નમસ્કાર. આમ તો રાઉન્ડ ટેબલ ચર્ચા કરવાની હતી, પણ ધીવંત સરે પહેલા ધ્યાન દોર્યું કે રાઉન્ડ ટેબલ નથી, એટલે મેં કહ્યું આપણે લંબચોરસ ટેબલ પર ચર્ચા કરવી છે. દેશની રાજનીતિના પરિણામો પણ તો લંબચોરસ આવ્યા છે. કશું જ રાઉન્ડ નથી. મોટાભાગના છેડાઓ ભેગા કરવામાં પણ સમય થઈ રહ્યો છે અને ઘણું બધું છે કે જે બહુ અનંતને પાર જઈ રહ્યું છે. સંભાવનાઓ પણ અનંતને પાર છે. પણ દેશમાં સરકાર નરેન્દ્ર મોદીની બની રહી છે, એ વાતની સ્પષ્ટતા આવી ગઈ છે. એનડીએ સરકાર જ્યારે બનાવવા જઈ રહી છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો કે મારી સાથે અત્યારે એવા વરિષ્ઠ પત્રકારો છે જેમણે નરેન્દ્ર મોદીનો મુખ્યમંત્રી તરીકેનો સમય પણ જોયો છે. આરએસએસના સમયથી મુખ્યમંત્રી અને પછી પ્રધાનમંત્રી બનવા સુધીની સફરને એમણે ખાસા વર્ષોથી જોઈ છે. સમજવું એ છે કે એનડીએના આ કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેમને પહેલીવાર એમની રાજનીતિના જીવનમાં સહારાની જરૂર પડી છે, એ વધારે ખીલીને અને ઉભરીને સામે આવે છે કે પછી દેશમાં આવનારા સમયમાં શું જોવા મળે છે, પરિણામોને કઈ રીતે મૂલવી રહ્યા છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકારો છે, અજયભાઈ ઉમટ છે, રોનકભાઈ પટેલ છે, નરેશ સર છે, ધીમનભાઈ છે, બધાની સાથે ચર્ચા કરીશું. અને શરૂઆત રોનકભાઈ તમારી પાસેથી બનાસની બેન વિશે જાણીને શરૂઆત કરવી છે અને માઇક તમારા સુધી પહોંચાડું છું. બનાસની બેન જીત્યા. આગલા દિવસની ચર્ચામાં તમે કહી રહ્યા હતા કે બનાસની બેનનું જીતવું અઘરું છે, પણ જીતશે એવું લાગે છે. બધાને એવું લાગતું હતું ને જીત્યા. શું રિએક્શન? જો મને એમનું એક વાક્ય યાદ આવ્યું હતું કે દિલ આવું કહે છે ને દિમાગ આવું કહે છે. દિમાગ કેમ કહેતું હતું એનું કારણ કીધું. 2014 2019 એની જે વોટિંગ પેટર્ન હતી બનાસકાંઠાની, એ અમે લોકોએ કાઢી હતી. એમાંથી કયા બૂથ ઉપર કેટલા વોટ મળ્યા બીજેપીને અને કોંગ્રેસને, એનું અમે આકલન કરેલું. એની જોડે અમે 22 પણ ગણેલું અને એ બધું જે ગણ્યું એની અંદર અમે ખોટા પડ્યા. હું એક વિધાનસભામાં બનાસકાંઠા અંતર્ગત ખોટો પડ્યો. હું એવું કહેતો હતો કે બધાની અંદર બીજેપીને લીડ મળશે, એટલે દિલ કહેતું હતું કે જીતશે, પણ દિમાગની અંદર જે ડેટા હતો, જે વિશ્લેષણ કર્યું હતું, એમાં હું ખોટો પડ્યો. પણ હું એ ચોક્કસ હતો. એના પર રિએક્ટ કરવું છે. હું પહેલા દિવસથી કહેતો હતો કે જ્ઞાનીબેન જબરજસ્ત ચૂંટણી લડી રહ્યા અને એ ચોખ્ખું દેખાતું હતું. જ્ઞાનીબેન ઉમેદવાર જાહેર થયા એ પહેલેથી તૈયારી કરતા હતા. પહેલો વિડીયો એમનો આવેલો ને, એ વખત એમનું નામ જાહેર નહીં થયેલું અને એમને મામેરાવાળો ડાયલોગ કહેલો. તો 4 વાર અમે રિવાઇન્ડ કરીને જોયું કે એટલે એને જોયું, અમે વિડીયો જોયો કે ખરેખર આ વખતે કોઈ જૂનો વિધાનસભાનો તો નથી. પણ પછી એમને કહ્યું કે આ વખતે લોકસભા ક્ષેત્રની બાકી વિધાનસભાની લોકો આ બેનને મામેરું કરે, એટલે ક્લિયર થયું. પછી બેનને પૂછ્યું, પછી અમે ચલાવેલું. એટલે એક ક્લિયર હતું કે જ્ઞાનીબેન જબરજસ્ત ફાઇટ આપી રહ્યા. એ પણ ક્લિયર હતું જ્ઞાનીબેનને હરાવવા માટે બહુ બધા પ્રપંચ થયા. એ પણ ક્લિયર હતું આપણા બધાના ખભાનો ઉપયોગ પણ થયો અને આપણે લોકોએ જાણે અજાણે ખભો આપ્યો બી ખરો. કોને કેટલો ખભો આપ્યો એનો આત્મા જાણે. પણ એ પણ હતું કે તમામ મીડિયાને દેખાતું હતું કે ના, જ્ઞાનીબેન દમખમ સાથે લડે અને જ્ઞાનીબેનને બધાએ સાથ પણ આપ્યો. ગઈકાલે જ જ્ઞાનીબેનનો મેં ઇન્ટરવ્યૂ કરેલો. જ્ઞાનીબેને એમ કહ્યું મેં પોર્શન એડિટ કરેલો, પણ જ્ઞાનીબેને એમ કહ્યું કે મીડિયાએ પણ મારા મામેરામાં હિસ્સેદારી આપી, કશું લીધા વગર મારું કવરેજ કર્યું. મેં એટલે એડિટ કરેલું. એને બહુ એપ્રિશિએટ કરેલું જ્ઞાનીબેને કે એ જે જૂની ટ્રેડિશન કે જે જાણતા છે એના પરિપ્રેક્ષમાં એમનું કહેલું, પણ એકદમ એ બેને પ્રમાણિકતાથી કહેલું. અને હું ફરીથી કહું છું, જે પણ પક્ષમાંથી જ્ઞાનીબેન જીત્યા, જ્ઞાનીબેનનું જીતવું એક વ્યક્તિ સંઘર્ષ કેવી રીતે કરીને જીતી શકે, એક વ્યક્તિ પથ્થર ઉપર માથું પછાડીને પથ્થરને કેવી રીતે પીગાડી શકે, એક વ્યક્તિ ઓછા પૈસે ચૂંટણી કેવી રીતે લડી શકે, એક વ્યક્તિ પક્ષના સહકાર વગર કેવી રીતે ચૂંટણી લડી શકે. કારણ જ્ઞાનીબેને બી કહેલું, બહુ બધા લોકોએ આ કર્યું, મને લોકલ લોકોનો સાથ નહોતો. એક વ્યક્તિ એક સંસ્થાની સામે કેવી રીતે પડીને લડી શકે, એક વ્યક્તિ ચોખ્ખું બોલીને કેવી રીતે જીતી શકે, એ બધું આ જ્ઞાનીબેનના રિઝલ્ટમાં દેખાયું. પેટર્ન ચોક્કસથી બદલાય. જે વિધાનસભાનું વિશ્લેષણ કરશો ને તો જ્ઞાનીબેનનું જે ગઢ હતું ને ત્યાંથી એટલા વોટ નહીં મળે. હવે હું તમને એ જ મુદ્દે કહેવા માંગુ છું. તમને મજાની વાત કહું, જ્ઞાનીબેનને પતાવવા માટે શંકરભાઈએ જ્ઞાનીબેનનો ગઢ તોડ્યો ને તો શંકરભાઈનો પોતાનો તૂટી ગયો. થરાદમાં હા, તમે જુઓ કે જ્ઞાનીબેન પોતાના મત વિસ્તારમાં એમને -11,000 છે, પણ શંકર ચૌધરીના વિસ્તારમાં જ્ઞાનીબેન +21,000 છે. એનો અર્થ એ છે કે આ બંને દિગ્ગજો, હકીકતમાં તો રેખાબેન ચૌધરી ક્યાં ચૂંટણી લડતા હતા, શંકર ચૌધરી વિરુદ્ધ જ્ઞાનીબેનની જ લડાઈ હતી, પણ શંકર ચૌધરી પોતાના મત વિસ્તારમાંથી માઇનસ ગયા
અને ગેનીબેન છે એ પણ પોતાના વિસ્તારમાંથી માઇનસ ગયા. એનો અર્થ એ કે ચૌધરી સમાજના પણ કેટલાક મતો જે છે એ ગેનીબેનની તરફેણમાં ગયા. અને મામેરામાં હું તમને કહું કે છેલ્લી રાત્રે જે વોટો વેચાયા એમાં એમના મત વિસ્તારમાંથી પણ મતો વેચાયા છે. કઈ રીતના વેચાયા છે હવે આ ચૂંટણી પતી ગઈ આપણે નથી કહેતા, પણ તમે જે કહ્યું ને કે મામેરામાં કોઈએ કશું લીધા વગર યોગદાન કર્યું, પણ આપણે ત્યાં આ જે પેટર્ન શરૂ થઈ છે ને કે છેલ્લી રાતે કે છેલ્લા 2 દિવસમાં જે મતો ખરીદાય છે એ બહુ જ ખોટું છે. આ લોકશાહીની મજાક છે. આ પેટર્ન તો પહેલેથી હતી. પહેલેથી હતી પણ આપણે બોલતા આવવાથી થયા. ના, પણ એ ખોટું જ છે. બાકી આ હતું જ. ગેનીબેનની તમે ચર્ચા કરો તો મને દુષ્યંત કુમારનો એક શેર યાદ આવે છે. તમે બી કોઈ कौन कहता है आसमान में सुराग नहीं होता, सुराग એટલે કાણું ઉર્દુમાં. कौन कहता है आसमान में सुराग नहीं होता, एक पत्थर तो तबीयत से उछालो यारो. બહુ સાચું. એટલે ગેનીબેન બહુ મોટું ઉદાહરણ એટલા માટે છે કે કોંગ્રેસ અત્યાર સુધી અહીંયા હારતી હતી તો બધા આપણા જેવા પણ એનાલાઇઝ કરતા હતા કે સામે મહાબલી છે, નરેન્દ્ર મોદી અને અમિત શાહની સામે જીતવું મુશ્કેલ છે. ખરેખર આપણે હારતા પહેલા હૃદયથી હારતા હોય છે, મનથી હારી જતા હોય. કોંગ્રેસ છેલ્લા 2 ટર્મથી મને લાગે છે હારી એટલા માટે એ અમે હારવાના છે એમ માનીને ઇલેક્શનમાં ઉતરતા હતા. અને ગેનીબેનની સામે તમે જુઓ, શંકર ચૌધરીની વાત કરી તમે, અમિત શાહ, નરેન્દ્ર મોદીએ પોતે સભા કરવી પડી ત્યાં. ધીમન, તમે કહ્યું ને હૃદયની વાત, હવે એમને કહ્યું હું દિમાગની વાત કરું. તમે છે ને રોનક જે એનાલિસિસ કર્યું ને 2014-2019 નું કર્યું, પણ મેં દિવાનસિંહને કહ્યું હતું કે જો 1 કે 2 બેઠક જીતે તો બનાસકાંઠા જીતી શકે. બધાય મારા સિવાય બધાય પહેલી બેઠક બનાસકાંઠા ગઈ હતી, મેં પહેલી આણંદ ગઈ હતી. અને હું તમને કહું, ત્યારે મેં દિવાનસિંહને એનાલિસિસ કરતી વખતે કહ્યું હતું કે 2004 અને 2009 લોકસભા જુઓ. 2004 લોકસભામાં હરિભાઈ ચૌધરી ચૂંટણી લડતા હતા અને એની સામે આપણે ભેરોદાન ગઢવી જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હતા, એમને પોતાના હરીફ કહી શકાય એવા હરિસિંહ ચાવડાને ટિકિટ આપી. તો મેં એમને પૂછ્યું, મેં કીધું કે ગઢવી સાહેબ તમે હરિસિંહ ચાવડા તો તમારા હરીફ છે, એને કેમ ટિકિટ આપી? મને કે આપણે ચૂંટણી જીતવાની છે, એટલે કે અત્યારે રાજકીય હરીફાઈ ના જોવાય. આ ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં શીખવા જેવું હતું, પણ એ વાત ફિર કપી. તો એમાં એમને એવું કીધું કે બનાસકાંઠાની પેટર્ન એવી છે કે ચૌધરીની સામે છે ને ઇતર સમાજ ભેગો થઈ જાય છે. અને તમને યાદ હોય તો મેં તમારા વિડીયોમાં કહ્યું હતું કે 2004માં હરિભાઈ ચૌધરી જે છે ને એ 6500 મતે છેક છેલ્લા રાઉન્ડમાં હારી ગયા, કારણ કે ચૌધરીઓના જ મત એમને ચૌધરી વિરુદ્ધ ઇતર સમાજે સંગઠિત થયો. અને 2009માં એનું પુનરાવર્તન થયું. હરિભાઈ ચૌધરી સામે મુકેશ ગઢવી જે છે એ 10,000 મતે જીત્યા. એટલે ચૌધરી વિરુદ્ધ ઇતર સમાજ છે ને ભેગો થાય છે. એ પેટર્ન સમજવા જોઈએ. પણ આ વખતે ચૌધરીઓ મત આપ્યા, ચૌધરીઓ ગેનીબેનને મત આપ્યા, ચૌધરી ઢગલો મત આપ્યા. એનું કારણ એ હતું કે શંકરભાઈ ચૌધરી સામે જે આક્રોશ હતો ને કે ભાઈ 75 ઉમેદવારો જે પાર્ટીમાં જેમણે રજૂઆત કરી હતી એમાંથી એકઈને ના આપ્યું ને રેખાબેન ચૌધરીને ટિકિટ આપી, એટલે એ પૈકીના કોઈને પણ આપી હોત ને તો કદાચ જીતી જાત. પણ ઉપરથી ઠોકી બેસાડવાની જે વૃત્તિ હતી ને એ ખોટી હતી. જ્યારે મેં ગણિત બતાવ્યું છેલ્લા દિવસે અને કે ગેનીબેન હારી જશે એવું, એટલે અનેક ચૌધરી નેતાઓનો ફોન આવ્યો, ભાઈ તમે ખોટા પડશો. અને રિઝલ્ટ આવ્યા પછી એમના ફોન આવ્યા, અમે કહેતા હતા ને તમે ખોટા પડશો. એટલે બેઝિકલી આમાંથી સમજવું જરૂરી હતું. સર મને આ છે, હું તો બોલીશ ની એ ચર્ચામાં સર પણ હતા એ દિવસે, અને નરેશભાઈ એ દિવસે કહ્યું કે એક બેઠક જો ગુજરાતમાં કોંગ્રેસ જીતે છે તો એ બનાસકાંઠા જીતે છે. આ મેં કહ્યું હતું, બધાએ આ કહ્યું હતું, એટલે મારા સિવાય બધાએ આ કહ્યું હતું. પહેલી આણંદ કહી રહી હતી. પણ તો તમને એ જે ઇન્સ્ટિંક્ટ કયા આધાર પર હતા? મને એવું લાગી રહ્યું હતું, બધાની નજર આણંદ બેઠક પર હતી અને ક્ષત્રિય આંદોલનને કારણે જામનગર, રાજકોટ એ બધું ચાલી રહ્યું હતું. પરંતુ જે રીતે પ્રચાર થઈ રહ્યો હતો, તમે જે કહ્યું ને કે જીતવા માટે લડી રહ્યા હતા, ભાઈ ધીમંતભાઈએ જે કહ્યું એ સાચી વાત છે કે હું જીતવા માટે લડી રહ્યો છું. કોંગ્રેસના કેન્ડિડેટમાં આ ભાવના પહેલી વાર ત્યાં જોવા મળી, ત્યાં જીતવા માટે લડી રહ્યા છે. કેટલા બધા પ્રપંચો થયા, જાતિગત સમીકરણો થયા, ગમે તે થયું, પણ એમને એ ખબર હતી કે આ મારે જીતવી છે. હું બનાસકાંઠાની બેટી છું એ વાત પુરવાર કરી આપીશ. અને તમે જીત્યા પછીનો જે એક સંદેશો જે આપ્યો છે ગેનીબેન, એમાં એક વાત પણ કહી છે કે આ જીત છે એમાં જો ખરેખર સંગઠને મદદ કરી હોત તો ક્યાંય આગળ જઈ શક્યા હોત. એમણે એટલે કોંગ્રેસના જ પ્રદેશ પ્રમુખને મારું એવું માનવું છે કે એમણે એક સંદેશો આપ્યો છે કે ભાઈ તમે આમાં જો સહકાર જો આપો ને તો બીજી બધી બેઠકો પણ જીતી શકાય હોત. મારી બેઠક તો હું જીતી જ ગઈ છું, પણ બાકીની બેઠકો પણ જીતી શકાય હોત. પણ મને એવું લાગે છે કે આ ગેનીબેનને કારણે કોંગ્રેસ છે એ હવે એકદમ
જેને કહેવાય કે ગુજરાતમાં એક જીવતી થવા માટેનું એને એક બળ પૂરું પાડ્યું છે. એ જેમ કે 25નો જશ્ન મનાવી શકે એમ નથી ભાજપ જીત્યાનો, અને કોંગ્રેસ છે એ એક બેઠક મળી છે તે જાણે આખો જંગ જીતી લીધો હોય એવું એ ઈડરિયો ગઢ એટલા માટે કે આ શક્ય જ નહોતું. અને હું તો મેં અગાઉ કહ્યું છે એમ કે ગુજરાતમાં એક પણ બેઠક ભાજપની જવી એટલે નાક કાપી લેવા બરોબર છે. ના, તમે હાર જીતની વાત કરી ને, અમારે ધીરે નવાસીએ ફેસબુક ઉપર પોસ્ટ મૂકી હતી રિઝલ્ટની રાત્રે કે આ પહેલું એવું ઇલેક્શન છે હારેલાઓને ત્યાં લાપસીના આધાર છે અને જે જીત્યા છે એમને ત્યાં ખીચડી બની છે. આ નાગર કોમેન્ટ છે પણ સારી છે. નાગર કોમેન્ટ છે પણ સારી છે. ગુજરાત હું તમને કહું કે સંગઠનની વાત કરો ને તમે, આણંદ બેઠક ચોક્કસ જીતતા હતા. એક્ઝેક્ટલી એ કેમ હાર્યા? હું તમને કહું, આણંદ બેઠકમાં મિતેશ પટેલ જીત્યા એની કરતા કોંગ્રેસ હારી છે. અને હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીની જે પેટર્ન છે ને કે પ્રભારીને મૂકવાની, આ નરહરી અમીને ખેલ કર્યો છે. આ ઘણા ઓછા લોકોને ખબર હશે પણ છેલ્લા 2 દિવસમાં નરહરી અમીન જે છે સક્રિય થઈ ગયા હતા અને નરહરી અમીને પાટીદાર જૂથ કે જે મિતેશભાઈ સામેના જે આંતરિક વિવાદ હતા એને પણ સાચવી લીધા, અને એમની પોતાની પણ જે જૂની રાજકીય વર્ગ હતી કોંગ્રેસ પાર્ટીમાં અને ચૂંટણી જીતવાની જે એમની કળા છે એ કળા છેલ્લા 2 દિવસોમાં એમને કરી. અધરવાઇઝ હું તમને કહું કે છેક છેલ્લા દિવસ સુધી 1 લાખ મતે અમિત ચાવડા જીતતા હતા, અને અમિત ચાવડાનો આટલા મત વિસ્તાર જુઓ ને તો એમાં તો એ 6000 વોટે પ્લસ જ છે. એટલે એના મત વિસ્તારે પણ તમે જુઓ કે બીજા બધા વિસ્તારોમાં જે એક ફિલિંગ થઈ હતી ને કે ભાઈ પાટીદાર જ બધી જગ્યાએ આવી જાય, આ એને કીધું કે આ એક છેલ્લી ચૂંટણી સાચવી લો. અને નરહરીભાઈએ છેક છેલ્લી ઘડીએ જે છેલ્લા 48 કલાકમાં કમાલ કરીને આ બેઠક પર કરવી. એટલે ભારતીય જનતા પાર્ટીમાં જે તમે કહો ને સંગઠનને કારણે કોંગ્રેસ પાર્ટી ઘણી બધી બેઠકો હારી છે. હું તમને કહું સંગઠનની તાકાત જો હોત ને કોંગ્રેસ પાસે અને થોડોક મની પાવર હોત તો એ દાહોદ પણ જીત્યા હોત, તો એ વલસાડ પણ જીત્યા હોત. વલસાડ જીતી શકાય એવી બેઠક હતી, વલસાડ જીતી શક્યા હોત, અને પાટણ પણ જીતી શક્યા હોત. પાટણ તો તમે કહો બળવંતસિંહના મત વિસ્તારમાં માઇનસ છે, સિદ્ધપુરમાં માઇનસ છે. આ તો ખેરાડુ છે છેલ્લા રાઉન્ડમાં. બાકી આપણે જ્યારે ઇલેક્શનના કાઉન્ટિંગમાં છે છેલ્લા રાઉન્ડ સુધી એ એનો અર્થ એ કે કોંગ્રેસનો પનો આર્થિક દ્રષ્ટિએ પણ ટૂંકો પડ્યો, કારણ કે ગેનીબેનને પણ પાર્ટીએ હવે ઓફ ધ રેકોર્ડ કે ઓન ધ રેકોર્ડ 65 લાખથી વધારે રૂપિયા આપ્યા નહોતા ચૂંટણી લડવા માટે. સત્તાવાર રીતે 95 લાખથી વધારે ઉમેદવાર 20 લાખ ગાંધીની સભા કરી હશે ને એમાં કરોડ રૂપિયા ખર્ચો થાય. પણ કોંગ્રેસના નેતાએ જ કહેલું કે ભાઈ રાહુલ ગાંધીની એક સભા કરી તો કરોડ રૂપિયાનો ખર્ચો થાય. પૈસા દેવાંશી અજયભાઈ બહુ અગત્યના છે, પણ ગેનીબેને એક બીજું પણ આપણને ઉદાહરણ આપ્યું છે ક્રાઉડ ફંડિંગનું. મને લાગે તાજેતરની હિસ્ટ્રીમાં તમે જુઓ, તમને વધારે યાદ હશે જૂનામાં તો ઇન્દુલાલ યાજ્ઞિક એવા હતા, ઇન્દુ ચાચા, જે ક્રાઉડ ફંડિંગથી પાર્લામેન્ટ સુધી પહોંચેલા. લોકો એમને પૈસા આપતા હતા કે લો તમે જીતો. અત્યારે એ પ્રકારનું રાજકારણ છે કે આપણા ઘણા પત્રકારો પણ ઉત્સાહી હોય છે, એમને એવું લાગતું હોય છે કે આપણે બહુ હવે લોકોને લડાય, આપણે લડીને જઈએ પાર્લામેન્ટ. પણ એમને સૌથી વધારે પ્રશ્ન મોટો જો નડતો હોય તો એ કે મારી પાસે એટલા પૈસા નથી. ગેનીબેને ઉદાહરણ બતાવ્યું છે કે વગર પૈસે પણ લોકોના પૈસે ચૂંટણી લડી શકાય છે. આ મને લાગે બહુ મોટી વાત છે. તમે ગ્રામ પંચાયતનું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે તમે સનત મહેતાને. આમાં હું કહું છું ને મારા આમ આજે ગુસ્પોન્સ આવી ગયા છે, રૂવાડા ઉભા થઈ ગયા. સનતભાઈ એવું કહું કે મારે ચૂંટણી લડવી છે પણ મારી પાસે પૈસા નથી, છોકરાઓ તમે કંઈક મદદ કરો. તો અમે યુનિવર્સિટીમાં બધા છોકરાએ 50-50 રૂપિયા આપ્યા હતા. અને દિવાનસિંહ ત્યારે અમારું ફૂડ બિલ 148 રૂપિયા હતું. એટલે તમે વિચારો કે એમાંથી 50-50 રૂપિયા સનતભાઈને લોકોએ આપ્યા હતા, વિદ્યાર્થીઓએ આપ્યા હતા. કારણ કે સનત મહેતા એવા અદ્ભુત વક્તા હતા, માય ગોડ. સનત મહેતા અને બાબુભાઈ જસભાઈ પટેલ આ બે નેતાઓ ત્યારે MS યુનિવર્સિટીના જનરલ એજ્યુકેશન ઓડિટોરિયમમાં આવ્યા હતા અને એ લોકોએ નર્મદા પ્રોજેક્ટની વાત કરી હતી. અને પછી શરદભાઈ એવું કહ્યું કે પણ અમે તો કદાચ ચૂંટણી પણ ના જીતી શકીએ, અમારી પાસે તો એટલા પૈસા પણ નથી. તો બધા વિદ્યાર્થીઓ કહ્યું કે સાહેબ અમે શું મદદ કરી શકીએ. તો એને કહ્યું 5 રૂપિયા આપશો ને તો એ મારા માટે 5 લાખ બરાબર છે. અત્યારે બધા વિદ્યાર્થીઓ જેની પાસે જેટલા હતા બધા આપ્યા હતા. હવે હું એવું માનું છું કે સનતભાઈ જેવા દિગ્ગજ નેતા માટે બહુ મોટું કોન્ટ્રીબ્યુશન નતું, પણ ક્રાઉડ ફંડિંગ ત્યારે થયું હતું. પણ અજયભાઈ અત્યારે જે ઇલેક્ટ્રોલ બોન્ડનો જમાનો છે એમાં અઘરું છે. તમે ગ્રામ પંચાયતની ચૂંટણી ક્રાઉડ ફંડિંગથી લડો અલગ વાત છે, અને પાર્લામેન્ટની ચૂંટણી ગેનીબેન મને લાગે છે કે IIM નો
કેસ સ્ટડી છે કે હા, કઈ yes, રીતે yes, yes. ક્રાઉડ ફંડિંગથી પાર્લામેન્ટની ચૂંટણી પણ લડી શકાય એટલું નહીં, જીતી પણ શકાય. ગેનીબેન આખા દેશમાં એકચ્યુઅલી કેસ સ્ટડી છે, કેમ કે દેશના જેટલા પણ જર્નલિસ્ટ છે જેમની સાથે ઇવન મારે વાત થઈ, એ લોકો અરે યાર મોદી की गुजरात में एक सीट चली गई, ये तो हम मान नहीं सकते. એટલે એમના માટે પણ એ બહુ આઘાતજનક ઘટના છે જે શોકિંગ છે બધા માટે. સર, ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ શીર્ષ નેતાઓ છે, એટલે સી.આર. પાટીલ હોય કે સીએમ, બધા 25 જીત્યા, દેશ પણ હવે સરકાર બનાવશે, પણ કોઈના મોઢા પર ખુશી નહોતી. સી.આર. પાટીલે હાઈએસ્ટ લીડનો રેકોર્ડ તોડ્યો, મતલબ ફરીથી ગુજરાતમાં એમણે પોતાનો રેકોર્ડ બનાવ્યો, એમાં એક ખુશી નહોતી. એ લોકોની શું અત્યારે સ્થિતિ હશે? જો દેવાંશી, એક વાત ક્લિયર છે, આપણે માનીએ કે ના માનીએ, ગુજરાતમાં બીજેપી જીત્યું એટલે બીજેપીની લાજ રહી ગઈ. 26માંથી 25, આખા દેશમાં 33% બેઠક ઓછી થઈ. ગુજરાતમાં 100માંથી 4% જ ઓછી થઈ ગણાય, 26માંથી 25 એટલે ગુજરાતનું રિઝલ્ટ 96%. સી.આર. પાટીલ 182માંથી 156 આવ્યા પછી બાકીની બેઠક ક્યાં ગઈ એની સતત એ વખતે ચિંતા કરતા. તમે જેટલી પણ સભા જોઈ છે, ચર્ચા જોઈએ છે. એટલે સી.આર. પાટીલ એક એવું વ્યક્તિત્વ છે કે એને શું મળ્યું એનાથી નહીં, પણ જે શું નક્કી કર્યું હતું ને એમાંથી શું ગુમાવ્યું, શું ન મળ્યું એને ચિંતા કરવાવાળો. અને એટલે જ તમે એ દિવસે સાંભળ્યું હશે, તમને 25 મળી એના કરતાં પ્રેસ કોન્ફરન્સમાં એક ગઈ ના મળી એના માટે અફસોસ વ્યક્ત કરેલો. એકચ્યુઅલી મધ્યપ્રદેશ પછી અને દિલ્હી પછી, દિલ્હી અને મધ્યપ્રદેશ પછી સારામાં સારું રિઝલ્ટ હિમાચલ પ્રદેશ. પણ એ તો નાનું પ્રદેશ છે, બંને નાના. ઉત્તરાખંડ પણ ઉમેર્યું, પણ તો પણ નાના પ્રદેશ, તો એના પ્રમાણમાં અહીંયા ઘણું સારું રિઝલ્ટ આવ્યું. અહીંયા તમે 3-4 બેઠકને કાઢી લો તો એ સિવાય દરેક બેઠક ઉપર 1 લાખ કરતાં વધુ લીડથી જીત્યા. એ હકીકત છે. 5-5 લાખની વાત, 5-5 લાખની વાતો હતી. એ પાક્કું એક 8 બેઠક આપણે ત્યાં પણ 8-10 ગઈ હોત જો એટલે એ પ્રમાણમાં. અચ્છા, બીજું આપણા ત્યાં જેટલી બબાલો હતી, જે રીતે ઉમેદવાર બદલ્યા અને એના પછી ખુલીને આપણને સ્ટોરીઓ જ આપતા હતા બીજેપી વાળા. હું તો ચોખ્ખું કહ્યું, કેમેરા ઉપર બી કહ્યું, દુનિયાભરની સ્ટોરી આપણને આપી. બરાબર. આ સ્થિતિની અંદર પણ 26માંથી 25 લાવી, હું ફરીથી કહું, ના એમાં હું આખું ગામ જાણે. આપણો તો ખુલ્લી કિતાબ છે, હાલત. ફોન શું કરવા રેકોર્ડ કરી લઈ જાય એ જાણે ને. રોનક તો મોઢે કેવા તૈયાર છે, ફોન શું કામ ચેક? હું તો મોઢે કહું, નામ સાથે બોલેલું ના આપણને. પણ એ તો એ પાર્ટીને પણ ખબર જ છે. અને ઓન કેમેરા બોલેલા, એ લોકો ઓન કેમેરા બોલે કે તું આ કર્યું તે કર્યું. હવે નારાયણ કાછડિયા ખુલ્લે આમ બોલ્યા હતા. અમરેલીથી નારાયણ કાછડિયાને પત્ર લખ્યો, એમાં ખુલ્લે આમ કહેવામાં આવ્યું હતું. એટલે આ બધું ખુલ્લું જ હતું હજી. પણ નારાયણ નામમાં કંઈક એવું છે, ઊંઝાવાળા નારાયણ કાકા પણ બિચારા ખુલ્લું જ બોલે છે, ફસાઈ જાય. પણ બેઝિકલી એટલે વાત એટલી જ છે કે ગુજરાતમાંથી બીજેપી ચોક્કસથી જીત્યું. પણ એ હકીકત છે કે એ વિચારતા હોય કે 26માંથી 26 આપણે લઈ જ જઈએ, તો એવું ના હોય. અને ગુજરાતે સાબિત કર્યું કે ભાઈ અમે તમારા છીએ, પણ તમે એમ માનતા હોય કે તમે દોરવા એમ જ દોડ્યા કરીએ તો એવું ના હોય, અને સાબિત થયું. ઓકે સર, નરેન્દ્ર મોદીના જે ફેક્ટર પર સૌથી મોટી વાત છે કે એક મોદી બ્રાન્ડ ઇમેજ, એ બધા પર તો પ્રશ્ન થયો. ભલે કોઈએ વધારે પૂછ્યો નથી, જીતે તો બધા લોકો શ્રેય આપે, હારે તો એ વાતની જવાબદારી પણ નથી આપતા, એ પણ બહુ મોટો પ્રશ્ન છે. પણ તમે એમને વર્ષોથી જોયા છે કામ કરતા. આ વખતની સરકારમાં શું લાગે છે તમને કે એ બહુ સારી રીતે ઇમર્જ થશે, ઉભરશે, કે પછી આ રીતે કામ કરવા ટેવાયેલા નથી? નહીં, મારું એવું માનવું છે કે નરેન્દ્ર મોદીનો મિજાજ છે ને અલગ છે, અને એ આ સમજોતા એક્સપ્રેસનું એન્જિન એ ચલાવે એવું મારું માનવું નથી 5 વર્ષ સુધી. ક્યાંક ને ક્યાંક એકાદ વર્ષ પછી તમને લાગશે કે એ બાકી અનકમ્ફર્ટ થઈ જશે કે પોતે અનકમ્ફર્ટ થઈ જાય. તો પ્લીઝ એવું ના કહેતા કે હિમાલય જતા રહેશે. ના, હિમાલય નહીં જતા રહે. હું એવું કહું છું કે ફકીર હું જોલી લેકે ચલા જાઉંગા, એ પહેલાં કેટલાયને ફકીર બનાવી દેશે, અને કેટલાય બની ગયા છે અત્યારે. તમે સમજી લો. એટલે રાજકીય રીતે ઘણા બધા ફકીરો ફરી રહ્યા છે. મારો મુદ્દો એવો છે કે એમનો જે મિજાજ, જે કામ કરવાનો, જે આપણે અહીંથી જોઈએ છે, એનું કારણ એ છે એ 1987માં એટલે 86માં પહેલી વખત જ્યારે કોર્પોરેશનમાં ભાજપ આવ્યું, ત્યારે મને યાદ છે હું કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરતો હતો, અને એ કોર્પોરેશનના પ્રભારી હતા. અને ત્યારે મને ખબર છે કે કોર્પોરેશનને લેવાના નિર્ણયોના મામલામાં ત્યારે પણ ડૉક્ટર મુકુલ શાહ, ભાઈ પ્રફુલ્લ બારોટ, આ બધા નામો છે, ગોપાલભાઈ સોલંકીને મેયર બનાવ્યા હતા, એ બધી. એ ત્યારથી હું એમને જે રીતે જોતો આવ્યો છે. પછી રાધનપુરમાં ચૂંટણી
પ્રભારી તરીકે રહ્યા અને ચૂંટણી લડ્યા શંકરસિંહ વાઘેલા વખતે, બરોબર છે. એમની કામ કરવાની પદ્ધતિને મેં લગભગ નજીકથી જોઈ છે. એ જોતાં મને એવું લાગે છે કે હું તમને ગઈકાલનું દ્રશ્ય કહું, એટલે હું આમ મનોમન એ દ્રશ્ય જોઈ રહ્યો હતો કે અત્યાર સુધી નરેન્દ્રભાઈની મિટિંગમાં જે 10મી ખુરશી પર બેઠા હોય એને કાલે બાજુમાં બેસાડવા પડ્યા હતા. એ મને મને બેસવાળા પડ્યા છે. બાકી એકથી મને યાદ છે કે આપણે પૂછ્યું હોય કે તમારા પછી કોણ, એટલે એમ કે 10 પછી ગણજો. આ કહેલું છે એમણે, એમાં કંઈ બધાને ખબર છે. એટલે મારું માનવું એવું છે કે અત્યારે આ સ્થિતિ જે છે એમાં બહુમત ભાજપને મળ્યો નથી, પણ એનડીએને બહુમત મળ્યો છે. એને કારણે હવે પછી જે 2-4 બોર્ડ ઉતારી લેવાના છે એમાં મોદી હતો મુમકિન, મોદી પરિવાર, મોદીની ગેરંટી. અને હું તમને કહું કે આ મુદ્દાએ જ એમને આ ડાઉન કર્યા છે. એટલા માટે હું તમને કહું કે ભાજપના કાર્યકરોને હું 86થી અમે બધા આપણે બધા મિત્રો મળતા આવ્યો હોય છે. હું એવું નથી કહેતો કે ભાજપના નેતાઓ અને નાના કાર્યકરો ખુશ થયા છે, પણ એમનામાં એવો ભાવ આવ્યો છે બરોબર થયું છે, આ જરૂરી હતું, માપમાં રહ્યા છે, નીચે થોડા ઉતર્યા તો અમને પૂછશે, અને છતાં સત્તામાં રહ્યા છે. એટલા માટે હું તમને કહી રહ્યો છું. એટલે હવે એક મુદ્દો હું દેવાંશીબેન તમારા ધ્યાન ઉપર મૂકું કે મને એવું લાગે છે કે દેશમાં મોદીની લોકપ્રિયતા ઘટી નથી. તમને આશ્ચર્ય થશે આ સ્ટેટમેન્ટથી, એટલા માટે કે રામ મંદિર નિર્માણ, 370મી કલમ, અને પ્રજાએ જ એમને મત આપ્યા છે. હું એવું કહું છું કે ભાજપમાં પક્ષમાં મોદીની લોકપ્રિયતા ઘટી છે. ભાજપના કાર્યકરોમાં, ભાજપના નેતાઓમાં એમને એવું લાગે છે કે જરાક કદાચ વધારે થઈ રહ્યું છે. જે રીતે મોદીની ગેરંટી, ભાજપની ગેરંટી, પાર્ટી તો ક્યાં હતી જ નહીં, એ જ લડી રહ્યા છે. અને છેલ્લે એ વાતની પૂર્તતા એ આવી કે એમના રાષ્ટ્રીય પ્રમુખે એવું કહ્યું કે આમની આરએસએસની ભૂમિ. સાહેબ આ જ વસ્તુ જો ચૂંટણી પહેલાં બોલ્યા હોત ને તો 2004ની જે આ પણ ન હોત. હા, નહીં, છેલ્લા પાંચમા યસ પછી ઇન્ડિયન એક્સપ્રેસના ઇન્ટરવ્યુમાં, યસ, એક્સપ્રેસ અડ્ડાના ઇન્ટરવ્યુમાં, ઇન્ડિયન એક્સપ્રેસમાં ફૂલ પેજ ઇન્ટરવ્યુ આગલા દિવસે એનું યસ એવું કહ્યું, અને કોટ અનકોટ પહેલા દિવસે ઇન્ડિયન એક્સપ્રેસમાં સ્ટોરી પેજ 1 કોલમ 7-8 પર વાંચીને તો મને આઘાત લાગ્યો કે આવું બોલ્યું ના હોય, પણ ઇન્ડિયન એક્સપ્રેસની વિશ્વસનીયતા પર મને ભરોસો હતો. એને એવું કહ્યું કે ભૂતકાળ में पार्टी को आरएसएस की जरूरत पड़ी होगी तब पार्टी कमजोर थी वाजपेयी के जमाने में. हाँ, नहीं शब्द नहीं कीधું, बरोबर भूतकाल કહ્યું છે. बट अब पार्टी बहुत आगे बढ़ गई है, पार्टी मजबूत हो गई है, पार्टी को आरएसएस की आवश्यकता नहीं है. आरएसएस का काम सामाजिक और सांस्कृतिक चीजों को देखना है. वो आइडियोलॉजिकल काम करते हैं. भारतीय जनता पार्टी अपने पॉलिटिकल डिसीजन खुद लेती है. मैं 3 वखत વાંચ્યું હતું દેવાંશીને, મને આઘાત લાગ્યો કે આવું બોલાય જ નહીં, અને ચાલુ ચૂંટણી શું કામ બોલો છો. અને બીજી એક અજયભાઈ, મને લાગે છે આ એક ડિફેન્સિવ સ્ટેટમેન્ટ એટલા માટે હતું કે તમે કીધું કે 5 રાઉન્ડ પત્યા પછી આ બોલ્યા. હા, 5 રાઉન્ડમાં પણ આરએસએસ ક્યાંય નતું ફિલ્ડમાં. હા, પણ એ વખતે આ વસ્તુ બહાર આવી ને ઇન્ટરવ્યુમાં. એ ઇન્ટરવ્યુ જે છે એ ક્લેરિફિકેશનનો ઇન્ટરવ્યુ હતો. એક્ઝેક્ટલી. બાકી તમે કહો જરૂર તમે નથી. માનો છો કે જેપી નડ્ડા, નરેન્દ્ર મોદી કે અમિતભાઈને પૂછ્યા વગર કોઈ ઇન્ટરવ્યુ આપે? અરે ઇન્ટરવ્યુ બોલે, અને આપણે બધા પત્રકારો છે, આપણને ખબર છે કે ઇન્ટરવ્યુ 3 વખત વંચાતો હોય છે. એ કહે કે ભાઈ મને મારી ટેક્સ્ટ બતાવજો, તમે શું જવાબ દો છો. એટલા માટે કે એનું કારણ છે કે મેસેજ બહુ, અને એમાં માત્ર એમને આ સ્પષ્ટતા નથી કરી, એમને એવી પણ સ્પષ્ટતા કરી હતી કે જ્ઞાનવાપી મંદિરનો ઇસ્યુ જે છે અમારા એજન્ડામાં નથી. એમને એવું કહ્યું હતું એ આરએસએસ નો છે, અમારા એજન્ડામાં નથી. એને એવું કીધું હવે કોઈ મંદિર નિર્માણની વાત અમે લોકો કરતા નથી, એજન્ડામાં ઓફિશિયલી નથી જ. સાંભળો, ઓફિશિયલી નથી તો રામ મંદિર નિર્માણની વખતે પણ ભારતીય જનતા પાર્ટી એવું જ કરતી હતી કે અમારા એજન્ડામાં નથી. લોકો રામ મંદિર તો અડવાની છે ને, એને ચૂંટણી જીતવી હોય ત્યારે રામ મંદિરની વાત કરે છે, સરકાર બને તો કે एनडीए का कॉमन मिनिमम प्रोग्राम है, उसमें राम मंदिर का एजेंडा नहीं है. ના, પણ રામ મંદિર બીજેપી ના એજન્ડામાં તો 1989 થી છે. નહીં, બીજેપી ના એજન્ડામાં રામ મંદિર હતું જ. બાકીના જે બધા છે મેનિફેસ્ટોમાં 1992 બાકીના બે બધામાં. એટલે મુદ્દો બીજો એવો છે દેવાંશીબેન, હું જે કહેવા માંગુ છું, આ તમે આરએસએસ ની વાત કરી,
મને યાદ છે કે અહીંયા ભાજપની વચ્ચે એડ કરું, મને હમણાં ખબર પડી કે આરએસએસ આટલે અગત્યના જ્યારે ઇલેક્શન કેમ્પેન ચાલતું હતું એ વખતે નાગપુરમાં એ લોકોનો વર્ગ રાખ્યો હતો અને આખા દેશના આરએસએસના જે સક્રિય કાર્યકર્તાઓ છે એ નાગપુરમાં બોલાવી લીધેલા. આરએસએસ પોતે એક એણે ડિસ્ટન્સ રાખેલું બીજેપીથી, જે બીજેપી બહુ મોટી થઈ ગઈ. નહીં, આમાં એવું છે કે મે અને જૂનમાં ઓફિસર્સ ટ્રેનિંગ કેમ્પ પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ એ બધા દર વર્ષે મળતા હોય છે. આ નવી વાત નથી ધીમનભાઈ. અને નાગપુરમાં હંમેશા તૃતીય વર્ષ થતું હોય છે, અહીંયા પ્રથમ, દ્વિતીય. સવાલ એવો છે આ વખતે કે તમે માત્ર આરએસએસની વાત કરો છો, હું તો એવું કહું છું કે પરિવારની સંસ્થાઓ, વિશ્વ હિન્દુ પરિષદ, એબીવીપી, વનવાસી કલ્યાણ પરિષદ, ભારતીય મજદૂર સંઘ, આ બધી પરિવારની સંસ્થાઓ છે. મને યાદ છે કે 1995માં જ્યારે ભાજપની સરકાર પહેલીવાર કેશુભાઈની અહીંયા આવી ત્યારે એક પરિવારની એક બેઠક મળે અને પરિવારની બેઠકમાં માની લો કે એક ફી વધારો યુનિવર્સિટીઝમાં કરવો છે તો એ કરતાં પહેલાં એના ઇમ્પેક્ટ વિશે એબીવીપી સાથે ચર્ચા થાય. માની લો કે યાત્રાધામ વિકાસ બોર્ડ કંઈ કરવું છે તો એના માટે એક પરિષદને પૂછવામાં આવે, તમે મને કહો કે એનડીએની સરકાર આમ ભાજપની હતી, એનડીએની સરકાર છેલ્લા 2 વખતથી એમણે એવું કહ્યું કે એનડીએના સાથી પક્ષો છે. મને તમે કહો કે એનડીએના કન્વીનર કોણ છે? કોણ છે કન્વીનર? હવે આવશે. અત્યાર સુધી કોણ છે કન્વીનર? તમને કહી દઉં નરેશ, તમે કહ્યું ને કે ગઈકાલે તમે જે દ્રશ્ય જોયું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 10મી સીટ પર પણ જે ના બેસી શકે એ કાલે બાજુમાં હતા. હું સહેજ વિચાર વિસ્તાર કરીને કહું કે ચંદ્રબાબુ નાયડુ એ આ સરકારમાં જોડાવતી, ચંદ્રબાબુ નાયડુ જે ગઈકાલે મોદી સાહેબની બાજુમાં બેઠા હતા ને એ 8 મહિના પહેલા 52 દિવસ માટે જેલમાં હતા. 8 મહિના પહેલા 52 દિવસ માટે જેલમાં હતા અને જેલમાંથી આવ્યા બાદ ચંદ્રબાબુ નાયડુ એવું કહ્યું હતું કે આ મારું લોકશાહીનું કમ્પલ્સન છે કે ઈડી, સીબીઆઈ અને ઇન્કમ ટેક્સના ત્રાસથી એમ કે મારે એમ કે આ રાજકીય ગઠબંધન કરવું પડ્યું છે. બરાબર છે. આ એ ચંદ્રબાબુ નાયડુ છે કે જેને એવું કહ્યું છે કે હું સત્તામાં આવીશ તો 4% ઓબીસી કોટામાંથી મુસ્લિમોને આપીશ, જે ભારતીય જનતા પાર્ટીની બેસિક ફિલોસોફીની વિરુદ્ધમાં છે. મોદી સાહેબે આણંદ વલ્લભ વિદ્યાનગરની જાહેર સભામાં એવું કહ્યું હતું કે કોંગ્રેસના તાકાત લખીને આપો કે અમે આ નહીં કરીએ. હવે તમે મને કહો કે શું મોદી સાહેબ આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુને એવું કહેશે કે તમે આ ના કરો? એથી પણ આગળ તમને કહું કે ચંદ્રબાબુ નાયડુ એવું કહ્યું કે શું ગેરંટી કે તમે અમારી પાર્ટીને નહીં તોડો, જે તમે શિવસેના સાથે અને હજી આપણે શરદ પવારની પાર્ટી સાથે કર્યું. એટલે એને એવું કીધું લોકસભા અધ્યક્ષ મારો જોઈએ અને નીતિશ કુમારે એવું કહ્યું કે તો કન્વીનર હું બનીશ. તમે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરની પોસ્ટિંગની વાત જવા દો ને, અત્યારે તો ચંદ્રબાબુ નાયડુ 3 ખાતા કેબિનેટના અને 3 ખાતા રાજ્ય કક્ષાના માંગે છે. ચંદ્રબાબુ સેકન્ડ હું તમને કહું, અને આ એ નીતિશ કુમાર છે કે જેના 16 સંસદ સભ્યો ગઈ લોકસભામાં ચૂંટાઈને આવ્યા હતા ને ત્યારે મોદી સાહેબ પાસે 303 બેઠકો હતી. ત્યારે એને એવું કીધું કે એક કેબિનેટ મંત્રી હું તમારો લઈશ, પણ કયો લઈશ ને એ હું નક્કી કરીશ. નીતિશ કુમારને 16 માંથી કયો સંસદ સભ્ય કેબિનેટ મિનિસ્ટર બનશે ને એ નક્કી કરવાની પણ સત્તા નથી અપાઈ. હવે નીતિશ કુમાર કહેશે કે મારા 3 કેબિનેટ મિનિસ્ટર ભાઈ ચંદ્રબાબુની તમે જે વાત કરી, ચંદ્રબાબુએ ગઈકાલની એનડીએ મીટિંગ પછી જાહેર કર્યું છે કે હું પાછો આંધ્રપ્રદેશ જઈશ ત્યારે સૌથી પહેલો નિર્ણય મારો એ હશે કે મુસ્લિમોને હજ યાત્રા માટે 1 લાખની સબસિડી આપીશ. ગઈકાલની એનડીએ બેઠક પછીની એટલે આમાં અજય બી કેવું છે, પોર્ટફોલિયોઝ આપવો, મહત્વના પોર્ટફોલિયોઝ આપવા, 4 આપવા, 5 આપવા, એ તમે આપી શકો છો, એમાં બહુ મુશ્કેલ નથી. અધ્યક્ષ પદ બી આપી શકો. સવાલ એ છે કોમન મિનિમમ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં તમારા ચૂંટણી ઢંઢેરામાં આપેલા જે તમે વચનો છે એને તમે કેવી રીતે સ્ક્રુટિનાઇઝ કરો છો. એ નીતિશ કુમારની વાત અલગ છે, ચંદ્રબાબુની અલગ છે, આ બધાની જે અલગ અલગ બાબત છે એમના માટે સૌથી મુશ્કેલ કામ મને એવું લાગે છે અને આ છે. અને એમાં સારી વાત હું એ જોઉં છું કે કમસે કમ જે 10 વર્ષમાં જે મૂળભૂત સંઘનો એજન્ડા હતો એક રામ મંદિર નિર્માણ અને બીજું 370મી કલમ એ થઈ ગયું. હવે યુસીસી છે બાકી રહ્યું છે કે કોમન મિનિમમ પ્રોગ્રામમાં નરેન્દ્ર મોદી યુનિફોર્મ સિવિલ કોડ રખાવી શકશે કે કેમ? એ સૌથી મોટો સવાલ છે. એ હવે સવાલ જ નથી. નાયડુ અને નીતિશ કુમાર સાથે નહીં આવે, એના કોમ્બિનેશન જો તમે લખી રાખો યુનિફોર્મ સિવિલ કોડ નહીં જ આવે. એથી પણ આગળ તમને કહું કે જે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ લઈને આવ્યા છે ને એનું પણ એ પાલન નહીં કરવા દે.
સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ છે ને એનું પણ એ પાલન નહીં કરવા દે. એનું કારણ છે કે ભાઈ બંનેની વોટ બેંક જે છે ને મુસ્લિમ વોટ બેંક છે. નીતિશ કુમાર જે છે એ પોતાની મુસ્લિમ વોટ બેંકને નારાજ નહીં થવા દે અને ચંદ્રબાબુ નાયડુ પણ પોતાની મુસ્લિમ વોટ બેંકને નારાજ નહીં થવા દે. એટલે આ બે કામ તો એ લોકો નહીં જ થવા દે. અને એ કહેશે કે ભાઈ કોમન મિનિમમ પ્રોગ્રામ જે છે એ પહેલા નક્કી થવો જોઈએ. એટલે કેબિનેટમાં પહેલા હતું ને કે ભાઈ કાલે લોકસભામાં મુકાઈ ગયું આ વિધેયક, એવી રીતના હવે કોઈ વિધેયકો પણ લોકસભામાં નહીં મુકાય. રહેશે. પણ મારો પ્રશ્ન એ છે સર કે આપણે તો બધા વોટ બેંક જ છીએ છેલ્લે એમની, અને બાકીના બધા પક્ષો જે નક્કી કરે એ બધું એ રીતે ચાલતું રહેવાનું છે. હા, ચિંતા પણ એ જ છે. જો આપણે બહુ મોટી મોટી વાતો કરી પણ આપણા ગુજરાતનું શું, 13 બેઠકવાળા, 14 બેઠકવાળા, 15 બેઠકવાળા આટલું બધું લઈ જશે તો આપણે તો 25 બેઠક આપી તો આપણામાંથી મંત્રી કેટલા બનશે? આપણે ઘરકી મુર્ગી રહેવાના. ઘરકી મુર્ગી દાલ બરાબર. નડ્ડાજી બને તો ગુજરાતના કોટામાં ગણવા આવે તો જેપી નડ્ડા બને તો ગુજરાતના કોટામાંથી ગણાય. જયશંકર બને તો આપણે લાઈનો કોના માટે લગાડી? આપણે તો એસ જયશંકરને પણ આપણે તો ઈચ્છીએ જ ને, આપણે કેમ ના ઈચ્છીએ? મને એસ જયશંકરને ગુજરાતના કોટામાંથી ગણવાના, જેપી નડ્ડાને ગુજરાતના કોટામાંથી ગણવાના, મોદી સાહેબને પણ ગુજરાતના કોટામાંથી જ ગણી લેજો. એ હવે વારાણસી કોટામાં યુપી. આ તો એવું છે કે ગંગા કિનારે જાય તો ગંગારામ અને મથુરા કિનારે જાય તો મથુરાદાસ ને બિહાર જાય તો બિહારીલાલ છે. એટલે મોદી સાહેબ આપણા જ છે એવું જ માનવાનું. નહીં, પણ આમાં મારો પ્રશ્ન શું છે, આપણા જે 25 છે જે એકચ્યુઅલી આપણે જેમને ચૂંટીને મોકલ્યા છે એ લોકોને મંત્રી ના બનાવે તો મતલબ શું? અત્યારે પુરુષોત્તમ રૂપાલાને તો નહીં બનાવે. એક સેકન્ડ બેન ઉભા રહો. આ જે તમે 25 માંથી કયા મંત્રી બન્યા જાતે નામથી જીતેલા ગણાવો ને? અમિત ગણાવો પાટીલ બસ. ચલો તો પછી મનસુખ માંડવિયા ગણો, પરસોત્તમભાઈ ગણો. બાકી તમે મજબૂત નહીં હતા પણ કે ચૂંટણી ના પોતાના તો પણ સારા મતથી જીત્યા, સારા મત. પણ કેટલા એવા લોકો છે કે એમને સાંસદ બનવા મળી, બહુ મોટી વસ્તુ, બહુ મોટી વસ્તુ. તો મંત્રી ના બને. મને નામ નથી યાદ આવતા કોણ છે આ. તો પછી હું બી તો લિસ્ટ લઈને ઉભો રહું. આ 20 ના નામ મને યાદ અત્યારે નથી આવતા. તો પછી ભલે અન્યાય થાય ગુજરાત જોડે, ઈમાનદારીથી તમને કહો, ભલે લાયક જ એટલે મંત્રી બનવું નાની વાત થોડી. મને કહો કે સાબરકાંઠામાં શોભનાબેનને લોટરી લાગશે એવું સાબરકાંઠામાં કોઈને ખબર હતી? આ તો આઉટ ઓફ બ્લુ આવ્યા હતા. સિમિલરલી તમે મને કહો કે વડોદરામાં દેવાંગ જોશીને ટિકિટ મળશે એવી કોઈ એવી કોઈને કલ્પના હતી? બરાબર છે કે નહીં? એટલે સુરતમાં આ ભાઈ બિનહરીફ ચૂંટાઈ જશે. હા, મુકેશ દલાલ એ તો સીટ અરે બેંકમાં હારેલો ભાઈ એ ખબર તમને? બેંકમાં હાર્યા તમને. ના, આપણે મને લાગે ગુજરાત થી પાછા નેશનલ લેવલે જઈએ તો જે નરેન્દ્ર મોદીની સ્થિતિની આપણે ચર્ચા કરતા હતા. એક મને નામ એવું દેખાય છે કે જે બની શકે એ ધવલ પટેલ છે. ધવલ પટેલ 100% બનશે ને. ધવલ પટેલ બનશે. તમને ધવલ પટેલનું બેકગ્રાઉન્ડ ખબર છે? આખું ટ્રાયબલની આખું ઇનપુટ જે આપેલું છે હું તમને કહું, અને સંઘ સાથે જોડાયેલું વ્યક્તિ એક્ઝેક્ટલી ટ્રાયબલ્સના ઇનપુટ એને આપેલું છે. અને તમે લખી બી રાખજો એનું મંત્રાલય પણ આ જ હશે. અને ટ્રાઇબલ મંત્રાલય એલાઇઝમાં જશે, બીજેપી પાસે નહીં રહે. રાજમંત્રી બને ને, આ તો એમઓએસ બને ને. એમએસ બનાવી શકે. સાહેબ તમને ખબર છે સાહેબ માટે બુક લખેલી. ધવલ પટેલને ટિકિટ આપવાની વાત થઈ ને ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ જે ત્યાં પાર્લામેન્ટરી બોર્ડમાં બેઠા હતા ને એમને પૂછ્યું આ ધવલ પટેલ કોણ છે? આ ધવલ પટેલ કોણ છે? અને બીજું એવું કહેવામાં આવ્યું કે સીઆર પાટીલ તમે જરા વલસાડ જિલ્લાના લોકોને કોન્ફિડન્સમાં લઈ લેજો. ત્યારે વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી સહિત એ દક્ષિણ ગુજરાતના પ્રભારીને પણ ખબર નહોતી કે ધવલ પટેલ કોણ છે. હવે ધવલ પટેલનું બેકગ્રાઉન્ડ આપું. ધવલ પટેલ છે ને બહુ જ અભ્યાસુ એન્જિનિયર MBA થયેલા છે. અમેરિકામાં એક્સેન્ચ્યુઅર અને IBM કંપનીમાં એન્જિનિયર તરીકે અને મેનેજર તરીકેની જોબ કરેલી છે. અને ભારતીય જનતા પાર્ટીનો જે ટ્રાઇબલ મોરચો જે છે એની જવાબદારી સંઘના અને ભાજપના પ્રતિનિધિ તરીકે સંભાળતા હતા. અને મોદી સાહેબના વિશ્વાસુ છે. એટલે મને એવું લાગે છે કે ધવલ પટેલ જે છે સ્ટેન્ડ્સ બેટર ચાન્સીસ. જો તમે ગુજરાતમાં મને પૂછો કે ટ્રાઇબલની હિસ્ટ્રી પર લખ્યું છે, એટલે ગુજરાતમાં તમે મને પૂછો કે કોણ કોમ્પિટન્ટ માણસ, તો એમાં નામ તો હું શોભનાબેનનું નામ ના આપું. ઓબ્વિયસલી હું ચંદનજી ઠાકોર જે છે ભરતસિંહ એટલે ચંદનજી ઠાકોર સામે જેટલા ભરતસિંહ ડાભીનું નામ ના આપું. પણ મનસુખભાઈ વસાવાનું મનસુખ વસાવા છે ને કયાગરો માણસ નથી. આ તો મજબૂરીમાં એને આપી છે. બાકી મનસુખ વસાવાને ના કોમ્પિટન્ટ પણ નથી સેન્ટ્રલ મિનિસ્ટર. ના ચાલે. પણ પરસોત્તમભાઈ રૂપાલા એ તો હવે ક્ષત્રિય આંદોલન આઉટ ઓફ ક્વેશ્ચન. પરસોત્તમ રૂપાલાનું નુકસાન રાજકોટમાં ના થયું પણ યુપીમાં અને રાજસ્થાનમાં થયું. એટલે હું તમને શું કહું છું, જો કોઈ કોમ્પિટન્ટ માણસ તમને ગુજરાતમાંથી પૂછો તો ધવલ પટેલ કોમ્પિટન્ટ છે. મેરિટ પર જો માણસ મોદીનું ચાલે તો પરસોત્તમ રૂપાલાને પાર્લામેન્ટમાં બેસવાના દે.
અરે ભાઈ પાર્લામેન્ટમાં જવાબ આપવો પડે. તમારે એક વસ્તુ સમજો, હવે પાર્લામેન્ટ વીક પાર્લામેન્ટ નથી રહી કે જ્યાં કોંગ્રેસ પાસે 52 હોય અને તમે પપ્પુ કહીને રાહુલને બેસાડી દેશો. રાહુલ હવે પપ્પુ રહ્યો નથી. હવે તમારે પાર્લામેન્ટમાં જવાબ આપવા પડે, એટલે મજબૂત મંત્રીઓ મૂકવા જ પડશે તમારે. આ સંદર્ભમાં આજે ભાઈ મોદીની જે સ્થિતિ છે, એક હિન્દી ન્યૂઝપેપરે બહુ સરસ હેડિંગ આપ્યું હતું કાલે, તાજ આયા પર તેજ ગયા. તાજ આયા પર તેજ ગયા. નાઇસ હેડલાઇન. પણ મને આ વખતના દેવનસિંહબેન જે પરિણામો છે ને, એમાં મને એવું લાગે છે કે પ્રાદેશિક પક્ષોનો જે ફરી ઉદય થયો, કેટલાક સમાપ્ત થયા છે, જેમ કે કેસીઆર સમાપ્ત થઈ ગયા. સૌથી બધા મોટું ઓડિશામાં તમે પટનાયકને પટનાયક 25 વર્ષ પટનાયક ઝીરોમાં લાઈને મૂકી દીધું. પણ બધી જગ્યાએ અહંકાર પણ માર્યો. નહીં પણ ઓડિશામાં પણ એવું. નહીં નવીન પટનાયક અહંકાર નતો. નહીં, એમની સાથે પેલા જે IAS પાંડિયન છે, પાંડિયન yes. તો પાંડિયન નવીન નહીં, પાંડિયને જ હું 25 તમને વર્ષનું કહું, રાજ તમે ભાજપ તોડો બહુ મોટી વાત છે. ભાજપ સાથેનું જે જોડાણ હતું એ નહીં થવા દેવામાં પાંડિયન જવાબદાર છે. પુરીની બેઠકને લઈને કે ભાઈ જગન્નાથપુરીની બેઠક ભાજપે માગી, પેલા કે અમે ન આપીએ, આ એક મુદ્દો લઈને આખી વાત પણ તમે જામી. જુઓ, મોદીએ એમની સ્પીચમાં જય શ્રી રામને બદલે જય જય જગન્નાથ કીધું એને બોલ્યા. કારણે. પણ મારું એવું માનવું છે દેવાંશીબેન, હું એવું માનું છું એનું કે કારણ છે કે જય શ્રી રામ તો બોલાયું હતું જ નહીં, કારણ કે અયોધ્યામાં જ ભાજપ હારી ગયું. હા, અને સાહેબ રામને છોડી ના શકો. નહીં ગુજરાતી શેર છે કે આરજુ પૂરી ન થાય તો ઈશ્વર પણ બદલી દે છે. બદલી દે. એવું કંઈક પણ દેવજીબેન, એક આમાં તો અલગ છે. આ આખા પરિણામોમાં એક મુદ્દો મને એવું કહેવાનું એવું લાગે છે કે પ્રાદેશિક પક્ષોનો જે ફરી ઉદય થયો છે. પ્રાદેશિક પક્ષ પહેલાં રચાયા શેના માટે? તો કે પોતાના રાજ્યને થતા અન્યાયને કેન્દ્ર સમક્ષ જઈ અને એની સાથે તાલમેલ મિલાવો. એ રહીને કેટલાક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો ઉભર્યા કે ભાઈ કેન્દ્રમાં રહેલી જે સરકારો છે એ સરકાર ધ્યાન આપતી નથી, તો અમારા રાજ્યનું હિત કોણ જોશે? તો કે અમે જોશું. પણ આજે કમનસીબી આપણી એ થઈ છે કે આ પ્રાદેશિક રાજ્યો છે, હમણે જે રીતે રોનકભાઈએ કહ્યું એમ કે 25 આવ્યા પછી બી આપણે કરવાનું છે, અને ઓલો 12 વાળો છે ને એ મેદાન મારશે. એટલે સ્થિતિ એ હતી કે પ્રાદેશિક પક્ષો બાર્ગેનિંગમાં ના, અનફોર્ચ્યુનેટલી પ્રાદેશિક પક્ષોના નામે બ્લેકમેલિંગ હા, ફરી શરૂ થશે. મિશ્ર સરકારોના રાજમાં હતું. હા. એ દેશ માટે એટલે નુકસાન હવે દેશ માટે નુકસાનકારક છે કે પ્રાદેશિક પક્ષોને આપણે વિરોધી નથી, પણ અત્યારે 12 સીટ અને 18 સીટ અને 1 સીટ વાળો પેલો માજી છે ને એ પણ બરોબર. માંઝીએ ટિકિટમાં આપણે કેબિનેટ બર્થ માંગી છે, અને રામવિલાસ પાસવાન કોઈ પણ કેબિનેટમાં ન હોય એવું બન્યું નથી. એટલે આપણે જે એવી રીતે આ વખતે હવે એમનો દીકરો છે. એટલે મને એવું લાગે છે કે લોકશાહી માટે આપણે એવું નથી કહેતા કે ભાજપ માટે શું થવું જોઈતું હતું, કેમ થવું, પણ કોઈ એકને જો જનાદેશ આપવામાં આવ્યો તો પ્રાદેશિક પક્ષોની દાદાગીરી, ભાઈ ધીમંતે કહ્યું એમ બ્લેકમેલિંગ વાળી જે સ્થિતિ છે એ સ્થિતિમાંથી બહાર નીકળી શકે. હવે શું છે, રાજ્યમાં પૈસાઓ લઈ જવાના, પોતાના માણસોને લઈ જવાના. પણ તમે જે 272 નું વાત કર્યું, મને લાગે છે કે બહુ મોટી વિડમ્બના એ છે કે पापा ने वॉर रुकवा दिया विदेश में और अपने देश में अपनी पार्टी को 272 नहीं दिलवा पाए. ના પણ એ તો પાપાવાડી તો બહુ ચાલી, એ બહુ જ ના, એની બહુ જ નેગેટિવ ઇમ્પેક્ટ થઈ છે, બહુ જ નેગેટિવ થઈ. પણ તમે નેશનલ કહ્યું ને ઇન્ટરનેશનલ લેવલે. ધીમન, તમે આ નરેશ જે કહે છે ને એ વાતમાં હું તમને કહું કે સાહેબ હવે એક્સપ્લોઇટેશન કેવું થશે મોદી સાહેબનું. તમને કહું કે ડબલ એન્જિનની સરકાર છે ને, એમાં 2 એન્જિન જે છે એ નીતિશ કુમાર ને નાયડુ બની ગયા. હવે નીતિશ કુમાર ને નાયડુ તમારી સરકાર ચાલશે, એટલે ટ્રિપલ એન્જિન કેવું હોય તો કહેજો. દિલ બહેલાને કે લીએ ગાલી દિए ખ્યાલ અચ્છા હે, તમે કહ્યું એટલે શાયરીનો જવાબ આપું છું. પણ તમને કહો, સૌથી પહેલું પેલા કીધું કે આંધ્રપ્રદેશને સ્પેશિયલ સ્ટેટસ આપવું પડશે, એટલે બિહારે કહ્યું કે અમને તો આપવાની વાત તમે કહી હતી, તમને યાદ છે ત્યારે મોદી સાહેબે કહ્યું બોલો 80,000 કરોડ દઉં કે 90,000 કરોડ દઉં, 90,000 કરોડ દઉં કે 1 લાખ કરોડ, છેલ્લે 1 લાખ. હવે તમે કહો, હવે તમે 1.25 લાખ કરોડ કહ્યું હતું, હવે એના કે હવે 2.5 લાખ કરોડ. ના, પણ આંધ્રને તમારે આપવા પડશે એટલા માટે, કારણ કે આંધ્રને નવું પાટનગર બનાવવાનું હું છે. તમને હૈદરાબાદે એમને શરીરના એક ચોક્કસ ભાગ ઉપર લાત મૂકીને લોકોને કાઢી મૂક્યા હૈદરાબાદમાં. સાંભળો તો ખરા સાહેબ, એની જ હું તમને વાત કરું છું. 10 વર્ષ થઈ ગયા ને, 10 વર્ષ થઈ ગયા. દેવાંશી, એમાં તો એવું છે કે આંધ્રપ્રદેશ રીઓર્ગેનાઇઝેશન એક્ટ જે 2014 માં આવ્યો, જેના પ્રમાણે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના 2 ભાગ થયા, રોનકભાઈ, એ 2 જૂન 2024 ના રોજ એ કાયદો પૂરો થયો. એમાં એવું હતું કે ભાઈ આંધ્રપ્રદેશે પોતાનું નવું પાટનગર બનાવવાનું, અને ત્યાં સુધી હૈદરાબાદ જે છે એ કોમન કેપિટલ રહેશે. હવે શું થયું હું તમને કહું, ચંદીગઢની જેમ. હા કહું,
એમાં ચંદ્રબાબુ નાયડુએ અમરાવતી ડેવલપ કર્યું હતું. Yes. 2016માં જ્યારે ના થયું એટલે એ કેન્દ્ર સરકારમાંથી એનડીએ ગવર્મેન્ટમાંથી નીકળી ગયા અને 2019 સુધી એને ડેવલપ કર્યું. ત્યાં વિધાનસભા સચિવાલય ને આ બધું બનાવ્યું. હવે જગન રેડ્ડી આવ્યા એને ત્રણ બનાયા. કહું તમને, વિશાખાપટ્ટનમ ને એને એવું કીધું કે એક્ઝિક્યુટિવ છે વિશાખાપટ્ટનમ, પછી એને કહ્યું લેજિસ્લેટિવ એટલે કે વિધાનસભા ને આ બધું જે છે અમરાવતી, અને ત્રીજું એને શું કર્યું, કર્નૂલ જે છે એને જ્યુડિશિયરી બનાવી એટલે હાઈકોર્ટ ને બધું ત્યાં. હવે થયું શું, એટલે એને કહ્યું કે વિકેન્દ્રીકરણ એમ કે પાટનગરનું કરી નાખીએ. 3 દિવસથી એને કહ્યું કે અમરાવતીને બનાવીશ એટલે ત્યાં જમીનોના ભાવ 30% વધી ગયા છે. ગુજરાતના બિલ્ડરો પહોંચી ગયા છે ત્યાં આગળ કે બોસ આપણે જોઈન્ટ વેન્ચર, ગુજરાતના બિલ્ડરો અત્યારે આંધ્રપ્રદેશમાં પહોંચી ગયા છે. બનારસ અને અયોધ્યા જ્યારે રિપોર્ટિંગ માટે ગઈ 80 થી 90% કોન્ટ્રાક્ટર ગુજરાતી હતા. એ બહુ મોટો મુદ્દો યુપી ઇલેક્શનમાં હતો કે તમે વારાણસીમાં પણ ગુજરાતી વેપારીઓ લાયા, અમારું શું? હા, એ અયોધ્યામાં પણ જો કે અયોધ્યામાં પણ એ જ મુદ્દો હતો, એક સેન્ટિમેન્ટ ત્યાં આગળ ડેવલપ સેન્ટિમેન્ટ પર તો મહારાષ્ટ્રમાં આટલું સાહેબ વારાણસીમાં મોદી મને લાગે આપણે બધા બોલી રોનક કેમ શાંત બેઠો જાય. જો હું તમને કહું, હું તો બોલીશ જ ના, હું ભાઈ, clear- હવે નહીં હું બોલવાનું આપણે. તો બોલીશ, જો જીવનભાઈ- હું તો બોલીશ વાળો રોનક આજે કેમ ચૂપ કહું છે? ને હું એક ચોખવટ બંધ કરું છું. હવે દિલથી વિચારવા માંડ્યું ના ના, છે. દિલથી નહીં, હું દિમાગ હું દિલથી બોલું છું, વિચારીને નહીં બોલતો. મને એટલું કહો ધીમનભાઈ, આપણે બધાએ મોદીની નિષ્ફળતા ઓછી બેઠક મળી, બહુ બધી વાતો થઈ છેલ્લા 2 દિવસથી. બીજેપીમાં આજ સુધી ક્યારે વાજપેયીજીનો પૂરો આદર, વાજપેયીજીથી સારા નેતા કોઈ પણ પક્ષને નહીં દેશને ન મળે, એમાં કોઈ ડાઉટ નથી. પણ અત્યાર સુધીમાં ક્યારે બીજેપીને એકલા હાથે આટલી બેઠક મળી? ભલે બહુમતી પ્રમાણ નથી મળી, 14 અને 19 માં મળી જ ને. નરેન્દ્રભાઈ જ અપાઈ, માત્ર મોદી અપાવી. બરાબર, તો પછી નરેન્દ્રભાઈને ફેલ કેવી રીતે ગણવા, મને સમજાવો. આ વખતે ના સરકાર હું એ જ કહું, સરકાર ચોક્કસ ના, ફેલ. આ હું તમને વખતે કહું, એક 272 લાવી ના શકે. હું કહું, પરિવારના એક વ્યક્તિ જેને પરિવાર ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી, એને 1 વર્ષે 100 રૂપિયાનો નફો કમાઈ આપ્યો, બીજા વર્ષે 125નો નફો કમાઈ આપ્યો, આ વર્ષે 100નો નહીં 75નો કમાઈ આપ્યો. પણ એ તો હકીકત છે ને, માઇનસમાંથી પ્લસ લાવે. તમે અમારી વાતચીતનો ધ્વનિ એવો ના કાઢો કે ના ના, હું ઓવરઓલ તમારી વાત નથી કરતો, હું ઓવરઓલ કહું, ના ના, હું ઓવરઓલ કહું, એનાલિસિસ કરીએ ના હું એ જ કહું છું, હું એ જ કહું છું. હું એક બીજું ઉદાહરણ હું જીવનભાઈ, હું એ જ કહું છું. હું તમને એક બીજું ઉદાહરણ આપું. એક સર્વશ્રેષ્ઠ એક્ઝિટ પોલનો માસ્ટર પ્રદીપ ગુપ્તા 2014માં સાચો પડ્યો, 19માં સાચો પડ્યો, 2024માં સંપૂર્ણપણે ફેલ ગયો. એ ધ્રુસકે એને રડવું પડ્યું છે આજ તકની સ્ક્રીન ઉપર. તમે એવું ના કહો 2 વખત સાચો પડ્યો એટલે 1 વખત ખોટો પડવાનો મને અધિકાર છે. નહીં, સાચા પડવું અને ચૂંટણી જીતવી બેમાં ફરક નહીં. અજયભાઈ જુઓ, અજયભાઈ બેઠક ઘટી હશે, નહીં બેઠક ઘટી હશે, દર્દ હશે, નરેન્દ્રભાઈનો પણ દર્દ હશે, એમના તો ચહેરા ઉપર દેખાય છે. સહજ છે. પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આટલી બેઠક કોઈ પક્ષને મળી નથી છેલ્લા 3 દશક પણ નરેન્દ્રભાઈના કારણે જ મળી છે, એમાં કોઈ શંકા નથી. રાજીવ ગાંધી છેલ્લે જે થઈ એના પછીથી સતત જુઓ તમે, તો કોઈ પણ રાજકીય પક્ષને, કોઈ પણ રાજકીય પક્ષને, રાજીવ ગાંધીને કારણે નથી મળી, નહીં, ઇન્દિરા ગાંધીને કારણે મળી. પણ કોઈ પણ પક્ષને, કોઈ પણ એક પક્ષને એક વ્યક્તિના ખભા ઉપર બોજ લઈ અને સતત વધુ બેઠકો મળતી રહે, એમાં તો ઘટાડો થયો. આ રિયાલિટી. એટલે આપણે જે હું ફરીથી કહું, એક્ઝિટ પોલ ખોટા પડે, હું ખોટો પડે, બધા ખોટા પડે, એ હકીકત છે, એ માનવું જ પડે. પણ એને તમે નિષ્ફળતા સાથે ન જોડી શકો. આપણી વાત નથી કરતો, જે ઓવરઓલ જે માહોલ બન્યો, નફાનું નુકસાન છે એટલું તો કબૂલશો ને. નફામાં 100% નુકસાન. એ જ વાત છે. આમાં એવું છે, સૌનો સાથ સૌનો વિકાસ એ દેશ માટેનું સૂત્ર સાચું પડ્યું છે. મને હજી હું તમને કહું છું કે ભાજપે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીનું પરફોર્મન્સ છે એ દેશમાં સરસ રહ્યું છે, સંગઠનમાં નથી રહ્યું. એને સૌનો સાથ સૌનો વિકાસ એમણે જે અંદરથી જે કરવું જોઈતું હતું, આ બધા રાજ્યોની વાત. હું તમને એક એક્ઝામ્પલ આપું, તમને કહું કે બીજો એક છેલ્લો મુદ્દો છે મને એવું લાગે છે કે આપણે એમને ઇન્દિરા ગાંધી સાથે સરખાવતા નથી. ઘણા બધા સરખાવે છે અને ઘણા મુદ્દાઓ કોમન આવતા હોય છે, બરાબર, ઉભરીને આવે. પણ હું તમને એવું કહું કે તમે તમારા રાજ્યોમાં રહેલા નેતાઓ છે એને તમે અવગણી શકો? અને શું થાય અવગણો તો? સાંભળો, કર્ણાટકનું ઉદાહરણ છે. તમને ખબર છે કે યેદુરપ્પા ગમે તે છે, પણ તમારે એને સાચવવો પડશે, અને ન સાચવો
એનું પરિણામ આજે ત્યાં કોંગ્રેસની સરકાર છે. એણે તો પાર્ટી પણ બનાવી. હું તમને કહું, રાજસ્થાનમાં વસુંધરા રાજે પાર્ટી ન બનાવી, પણ પરિણામ આપ્યું છે. બરોબર છે. તો બધા ગુજરાત સ્ટેટ નથી. હું તમને કહું, બધા ગુજરાત સ્ટેટ નથી કે તમે ત્યાંથી આમ નક્કી કરો, ત્યાંથી આમ રિમોટથી ચાલે. આદિત્યનાથને બાદ કરતા મને તમે ભાજપના રાજ્યોના કોઈ પણ સીએમ બતાવો કે જે કોમ્પિટન્ટ હોય અને તમે આ કર્યું હોય. અને આ વખતે ઉત્તર પ્રદેશમાં તમે કેટલી બધી સીટો ઉપર તમે યોગી આદિત્યનાથને સાંભળ્યા નથી. અને એને કારણે હું તમને કહું, આજે યુપીમાં પણ ભોગવવું પડ્યું. તમે નહીં એમના એ ભલા માણસ છે, એમના માટે આપણે કોઈ પેલું નથી કરતા. સરસ માણસ છે, ભલા માણસ, સળી ભલે કરે. પણ મારું માનવું એવું છે કે આ વખતે તમે ઉત્તર પ્રદેશમાં પણ આવું જ કર્યું કે પ્રદેશના એકમને તમે સાંભળ્યું નહીં અને આજે તમારે આ પરિણામ ભોગવવું પડ્યું. એટલે હવે તમારે એવું કરવું પડે. હવે થયું શું કે પછી સાહેબ નક્કી કરશે, એટલે સાહેબ નક્કી કરે પછી કોઈ પૂછવાનું જ નહીં કોણ નામ શું છે. આગળ લઈ જવું બહુ ગંભીર એક લાઈન ઉપર કે ટેક હવે મોટો કયો આ ઇલેક્શનનો, આ રિઝલ્ટનો. નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા ત્યારથી હું એમને કન્ટિન્યુઅસ જોતો આવ્યો છું, ફોલો કરતો આવ્યો છું, રિપોર્ટ કરતો આવ્યો છું. એક વખત જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનમાં એ કેમ્પેન કરવા નીકળેલા, એ વખતે એમની ડાબી જમણે જે માણસો રહેતા હતા એમને મેં કીધું, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી છે, એમણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તમે એનો ઉપયોગ કરો છો. મેં કીધું આ શિવાજીની તલવાર છે, એનાથી શાક ના સમારાય, તમે એ કરો છો. અને આજે દેશમાં એ થયું છે કે નરેન્દ્ર મોદી એકમાત્ર વ્યક્તિ છે આખા દેશમાં બીજેપીનો ભાર લઈને ફરે છે. તમે બતાવો આ ઇલેક્શન કેમ્પેનમાં બીજું કોણ હતું નરેન્દ્ર મોદી સિવાય, અમિત શાહ સિવાય? જેપી નડ્ડાને તો હું કરતો નથી નેતૃત્વમાં. આ બે જણા આટલા મોટા વિશાળ વૈવિધ્યસભર દેશમાં એનડીએ તો જવા દો, બીજેપીનો ભાર લઈને ફરતા હોય તો શું દશા થાય બીજેપીની? એક દિવસ તો આ કડાડા ભૂસ ટ્વિન ટાવર થવાના જ છે. પણ જીવનભાઈ બધા ચાકુ અને છરીઓ કામ ના લાગતી હોય ને એટલે ન છૂટકે પછી ના વપરાય. તલવારથી શિવાજીની તલવાર ના વપરાય. એક વાત તમને કહું, તમે નડ્ડાની વાત કરીને ઓફ ધ રેકોર્ડ કે ઓન ધ રેકોર્ડ નામ વગર કહું, નડ્ડા સાહેબને અહીંયા આગળ પ્રચાર માટે મોકલ્યા ને તો એક ઉમેદવારે કરગરીને પ્રભારીને કહ્યું કે સાહેબ ના મોકલતા, એટલા પૈસા મને આલ દો તો હું ચૂંટણી જીતી જઈશ. એમ મારે નડ્ડાથી કે મારા મત વિસ્તારમાં કે કોઈ પ્રભાવ, કોઈ ભૂતભાઈ ઓળખતું નથી નડ્ડાને. નડ્ડાથી કે મારા મત વિસ્તારમાં પ્રભાવ નહીં પડે. તમે એવું કહેશો કે હું તને એક જાહેર સભા આપી દઉં, મોદી સાહેબની જાહેર સભા આપું, બાકી કે મોદી સાહેબ કે અમિત શાહ સિવાયની સભા કે મારે નથી જોતી. એને કીધું તને હું રાષ્ટ્રીય અધ્યક્ષ લઈ આપું. એને કહું તમે જાહેર સભાની જે વાત કરીને એટલે મને એવું લાગે છે કે ઇવેન્ટ મેનેજમેન્ટમાં છે ને નરેન્દ્રભાઈને કોઈ પહોંચે નહીં, બધા જાણે છે, દેશ વિદેશ છે મને, બરોબર. પણ આ ચૂંટણીએ એ સાબિત કરી આપ્યું કે ઇલેક્શન એ ઇવેન્ટ નથી. બહુ મોટી વાત છે. પ્રજા આ ઇવેન્ટ નથી. આમાં પ્રજાનો મત, પ્રજાનો ભાવ, પ્રજાની પીડા એટલા માટે હું કહું છું કે જ્યારે હું રોડ શો જોતો હોઉં ને જેમાં કરોડો રૂપિયા ખર્ચાયેલા જોઉં ત્યારે બાજુમાં ઉભેલો બેરોજગાર યુવાન છે ને એ શું વિચારતો હશે ને એ પાર્ટીએ વિચારવું પડશે. મિડલ ક્લાસ નહીં, એટલે તમે ઇવેન્ટમાં પૈસા આપીને ભેગા કરી શકો માણસ, ઇવેન્ટને એકદમ ગ્લોરીફાય કરી શકો, પણ આ ઇલેક્શન એ ઇવેન્ટ નથી. એ વાત અમને સમજાવી એવું મારું માનવું છે. મને સમજાવો કે તમે તમારી ઇવેન્ટ મેનેજમેન્ટ આ સ્કૂલ કોલેજના છોકરા છોકરીઓને શા માટે લઈ જાઓ છો? અને બહુ નાની વાત છે અજયભાઈ, નહીં, અરે હું તમને જુદું કહું છું. આ બહુ નાની વાત છે. આ બધી પાર્ટીઓ કરતી હોય છે, એમાં કોંગ્રેસ, ભાજપ, પણ હું જુદું તમને કહું છું. હું મોટા પરિપ્રેક્ષમાં કહું છું કે તમે જ્યારે કોઈ પણ ચૂંટણીને ઇવેન્ટ બનાવી નાખો ત્યારે એમાં પ્રજાની પીડા, પ્રજાનો ભાવ, પ્રજાનો પ્રેમ આ બધું બાજુ પર રહી જાય છે. તમે અને જે અયોધ્યાના અને વારાણસીના રોડ શો આપણે જોયા હોય તો આપણને આ પરિણામ આવ્યું છે, લાગે જ નહીં કે આ પરિણામ આવી શકે આ બંનેના. ક્લાસિક એક્ઝામ્પલ અયોધ્યા એટલા માટે છે કે દેશમાં કોઈ કલ્પી નતું શકતું કે અયોધ્યામાં બીજેપી હારી શકે. શું કારણ?
તમે ઇવેન્ટની રીતે રામ મંદિરનું ઉદ્ઘાટન જોયું છે. નરેન્દ્ર મોદી એકલા હાથમાં પોથી લઈને જતા હોય, કોઈને જોડે ઊભા ના રાખે, અને કેટલું ભવ્ય રામ મંદિર, આપણને જોવા જવાનું મન થાય. પણ હાર્યા પછી જે યુટ્યુબર્સના વિડીયો એમાં ખબર પડે છે કે રામ મંદિરનો પથ બનાવવા માટે તમે 3000 જેટલા મકાનો દુકાનો તોડી નાખ્યા. એ અયોધ્યા તમને કઈ રીતે વોટ આપે એ આપણને ખબર જ નથી અત્યાર સુધી. એટલે મને યાદ છે સાહેબ, હું તમને કહું, વારાણસીનો કોરિડોર બનાવવા માટે 350 જેટલા મંદિરો નાના મોટા તોડી નાખ્યા છે, અને શંકરાચાર્ય એનો વિરોધ કરતો વિડીયો બહાર પાડ્યો છે. શિવલિંગ રસ્તા ઉપર અથડાય છે હા, એક ખોટું વારાણસીમાં. ઓકે, આ ક્લોઝિંગ રિમાર્ક લેવા છે ને અયોધ્યામાં હું ખાલી એક મારો એક્સપિરિયન્સ એ શેર કરું કે મેં જ્યારે હું ગલીઓમાં કંઈક અદ્ભુત વિકાસ થયો છે તો મેં એને 5 વર્ષમાં કોના ભોગે? એટલે હું એ જ કહું છું કે 5 વર્ષમાં જ્યારે હું ટુરિસ્ટ તરીકે જાઉં છું કે બહારથી જાઉં છું તો મને એવું લાગે છે કે અને ઇવન અયોધ્યાનું ફ્યુચર પણ બહુ સારું છે. એટલે સ્થાનિકો આ જ જનાદેશને રિવર્ટ પણ કરશે એ પણ હું માની રહી છું, કેમ કે એમને સમય લાગશે રોજગારી ને બાકી બધી વ્યવસ્થા ઊભી થતા, કેમ કે મળવાનું એમને છે. પ્રોબ્લેમ એ થયો સ્થાનિકોને નથી મળતું, બહારવાળા લઈ જાય છે. કોન્ટ્રાક્ટરો ત્યાં આગળ ગુજરાતીઓ પહોંચી ગયા છે. કે હું ટેન્ટ સિટીમાં રોકાઈ હતી, ટેન્ટ સિટી ગુજરાતની હતી. જે હોટેલ્સ છે એ બધી જ મોટા ભાગે બહારની આવી, મોટી આવી, મોંઘી આવી. બીજું જે ટુરિસ્ટ આવે એ પણ મોંઘા અને મોટા આવ્યા. સેમ સોમનાથમાં થયું છે. હા, એટલે એ લોકો છે ને પેલી નાની વસ્તુ નથી ખરીદતા, એ લોકો પૂજાની માળા નથી લેતા, એ લોકો ભગવાન રામની નાની પ્રતિમા નથી લઈ જતા. પણ ધીરે ધીરે જેમ જેમ ટુરિઝમ વધશે એ લોકોને ડેફિનેટલી ફાયદો થશે, પણ વચ્ચેનો સમય છે એમાં જેમને વળતર મળવાનું હતું એ ના મળ્યું. એટલે આ જે આપણા પક્ષકાર હતા અંસારી, હું એમના ઘરે ગઈ તો એમણે મને એવું જ કહ્યું, પહેલા કેમેરા પર બહુ સરસ સરસ બોલ્યા, પછી જેવો કેમેરા ઓફ કર્યો ને એટલે મેં કહ્યું તમારા છોકરાને બધું શું કરે છે? तो ये क्या करे, आधा अयोध्या बेरोजगार पड़ा है, अब कैमरे पे बोलना पड़ता है, वरना कोई आ जाएगा फिर पूछेगा, उससे अच्छा है अच्छा बोल दो. ત્યાં તો જમીનોની પણ બહુ સોદાબાજીઓ થઈ છે જબરદસ્ત. એમાંય ગુજરાતીઓ તો છે જ ઇન્વોલ્વ. તો મેં ત્યાં જઈને ના, મને લાગે સારું પણ બહુ કર્યું ગુજરાતીઓએ. ગાંધીજીના નામે ગુજરાતનું જે નામ દુનિયાભરમાં થયું હતું, મને લાગે છે કે આજે ગુજરાતી વિશે દેશમાં એક ઘૃણાનો ભાવ છે. તૃણાનો ભાવ નહીં, ઈર્ષાનો ભાવ નહીં. આપણે ગુજરાતી છે, વેપારી પ્રજા છીએ. આ વાત બધી જગ્યાએ એસ્ટાબ્લિશ થઈ. આમાં કોઈ ધૃણાનો ભાવ નહીં. મને તો હું તો ઈર્ષાનો ભાવ નથી. ભાઈ જો આમાં એવું છે, વેપાર છે, ભાઈ તમે પણ વેપાર કરી શકો, તમને કોઈ ના નથી પાડતું. બીજું, નરેન્દ્ર મોદીએ જ્યારે પણ મહાકાલ કોરિડોર ખુલ્લો મૂક્યો, મને બરોબર યાદ છે, અને આ બધા કોરિડોર ખુલ્લે મૂક્યા ત્યારે એમણે કહ્યું હતું કે સ્થાનિક લોકો પાસેથી 10% તમે ખરીદી કરજો, અને નાના આ એમણે કરેલું સ્ટેટમેન્ટ છે. એટલે આ વાત એના ધ્યાનમાં છે. પણ હું તમને કહું, કોઈને વેપાર કરતા કોઈ રોકી શકતું નથી. તમે હું તમને કહું કે હું તો સાઉથના સ્ટેટમાં રહ્યો છું 12 વર્ષ સુધી. આપણે ત્યાં કરિયાણાની દુકાને 5 ગ્રાહકોને જે 5 મિનિટમાં નિપટાવવાની જે કળા છે ને, ત્યાં 10 મિનિટમાં એક ગ્રાહકને તમે આપો. હવે આ કઈ આ તો જન્મજાત છે. એટલે એમાં કોઈને ખૂંચવી લેવાની વાત નથી. ધંધો આપે છે, કેમ કે બનારસમાં આપે છે, ધંધો આપ્યો છે એમ. અને બધા જ એટલે મંદિરમાં પૂજારીને પૈસા અને જો તમે જે ધૃણા ભાવ કહો છો ને, એ ગુજરાતી નેતાઓ માટે હશે, વેપારીઓ માટે નહીં. ક્લોઝિંગ રિમાર્ક બધાને એક મિનિટમાં લઈ લેવા છે. એક તો પરિણામ એક્સપેક્ટેડ હતું કે ઊંધું આવ્યું, અને આવનારા 5 વર્ષમાં સરકારને ક્યાં જોઈ રહ્યા છો? હતું એના કરતા સારું કરશે સરકાર કે શું? આપણા ગણિત કરતા વિપરીત આવ્યું, બીજેપીના દાવા કરતા વિપરીત આવ્યું, એક્ઝિટ પોલ કરતા વિપરીત આવ્યું. આ હકીકત છે. આપણે અત્યાર સુધી એવું કે સ્થાયી સરકાર હોય તો વિકાસ થાય. વાત સાચી, સ્થાયી સરકાર હોય તો વિકાસ થાય. પણ સ્થાયી સરકારથી જો વાઇબ્રન્સી ઘટી જતી હોય તો થોડાક સમય માટે અસ્થાયી થાય તો કશું ખોટું નથી. બીજું, જય શ્રીરામ ચોક્કસથી, પણ આપણે જય શ્રી કૃષ્ણમાં માનવાળા પણ લોકો છીએ, એટલે શ્રી કૃષ્ણની આઈડિયોલોજી પણ સમજવી જોઈએ. એ કદાચ ન સમજ્યા, એ કદાચ હોઈ શકે, પણ આપણે રામ રામ પણ પ્રેમથી કરવાવાળા લોકો છીએ. પણ એ પણ હકીકત છે કે મેરા ભારત મહાન, અને જે રાજીવજી એ વખતે પણ જે વાતો કહેતા હતા એ વાત થોડીક સાચી લાગવા લાગી. મને એવું લાગે છે, પહેલી વાત તો એ છે કે આ વખતની ચૂંટણીએ એક મુદ્દો રાજકારણીઓ પાસેથી છીનવી લીધો, એ છે EVMનો. સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ગમે તે પરિણામ આવે, EVM પર ઠીકરું ફોડવાની વાત આવે, અને ભારતના ચૂંટણી પંચે એ સાબિત કરી આપ્યું કે નિષ્પક્ષ ચૂંટણી આટલા મોટા પ્રમાણમાં ઉમેદવારો આટલા 7 તબક્કામાં અને શાંતિપૂર્ણ રીતે થઈ શકે.
બીજું મતદારોએ પણ એમનો એ ચુકાદો આપ્યો કે કોઈ અમને ટેકન ફોર ધ ગ્રાન્ટેડ ના લઈ લે. તમે એમ માનતા હો કે આ મતદાર છે, તો મને એવું લાગે છે કે મતદારોમાં મધ્યમ વર્ગ, મોંઘવારી અને બેરોજગારી આ 3 મુદ્દાઓએ અસર કરી છે. આ સાયલન્ટ મતદારો રહ્યા છે અને સાયલન્ટ મતદારોએ આ કામ કર્યું છે મારી દ્રષ્ટિએ. અને હવે પછી શું થશે એમાં મને એવું લાગે છે કે મેં હજુ ગઈકાલે જ કહ્યું હતું કે વિપક્ષ પહેલી વાર મેચ્યોર થયો છે. એમનું ગઠબંધનમાં સામસામે લડતા હતા, બધું હતું, પણ ક્યાંય તમે જુઓ બહુ ગરબડો જોઈ નહીં. પહેલી વાર એવું બન્યું અત્યાર સુધી એવું બનતું હતું કે નરેન્દ્રભાઈ છે કોંગ્રેસના મુદ્દાઓ ઉપાડીને એમને કોથળામાં પાનસેરી મારતા હતા. આ વખતે કોંગ્રેસે નરેન્દ્રભાઈના મુદ્દા લઈને એમને માર્યા. એ પહેલી વારે બન્યું. અને મેં ગઈકાલે જ મને એક ચેનલ ઉપર પૂછેલું કે તમને શું લાગે છે હમણે ઇન્ડિયાની બેઠક મળશે? મેં કીધું ઇન્ડિયાની બેઠક સરકાર રચવાનો દાવો નહીં કરે, એટલા માટે કે અમારે સત્તા માટે અમે નથી. એ મેસેજ જવા માટેના મેચ્યોરિટી હવે આવી છે, ભૂતકાળમાં નહોતી. એ જોશે, હજી 1 વર્ષ જોશે આ કેવી, કેમ કે એ બધાને ખબર છે નરેન્દ્રભાઈનો મિજાજ કેવો છે. એ મિજાજમાં ચાલવા તો દો આ બેનને જણાને. હા, એટલે તમારે નથી કેવું છેલ્લી કોમેન્ટ? ના મને વાંધો નથી. હું તમને કહું કે આ તમે જે કહ્યું ને કે આપણે બધા ખોટા, હું દેવાંશી સાક્ષી છે અને એક્ઝિટ પોલ બધા આવી ગયા ને પછી મેં દેવાંશીને કહ્યું, અને એની જમાવટનું તમે કદાચ મૂકી પણ શકો, મેં કહ્યું આ બધા એક્ઝિટ પોલ ખોટા પડશે. અને મેં એને કહ્યું હતું કે એનડીએની સરકાર રચાશે, તો દેવાંશી મને કહું સાહેબ તમે એનડીએ? મેં કીધું હા, હું જવાબદારીપૂર્વક કહું છું એનડીએની રચાશે, ભારતીય જનતા પાર્ટીની નહીં રચાય. અમારા સ્ટાફમાં છે ને બધા મને કહેતા હતા, એટલે દરેક છે ને ફિગર્સ આપે, એટલે એમાં એક સાથીદારે 340નો ફિગર આપ્યો, એક 375નો આપ્યો, પણ મારા સ્ટાફમાં બધા મને કહેતા હતા સાહેબ તમારો ફિગર. મેં સૌથી છેલ્લો લખાયો તો હું કહેતો હતો કે 245ની આસપાસ બીજેપી આવશે. તો જે એન્ટ્રી કરતો હતો ને એને એવું થયું સાહેબ આટલું ઓછું નાખો. હા, એને વિચારવાનો ભાવ હતો કે એટલે એને એવું થયું કે સાહેબ તમે, મેં તો કઈ નહીં, એને વિચારવાનો એવો ભાવ હતો કે સાહેબ મેં તો હું લોજિકલી કહું છું, હું દિલથી નથી કહેતો, હું લોજિકલી કહું છું કે આ આવે એવું દેખાતું નહોતું. ને મને ખબર હતી કે ઉત્તર પ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, હરિયાણામાં, રાજસ્થાનમાં અને કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. ને દેવાંશીને મેં ત્યારે પણ કહ્યું હતું કે 26-0 નથી દેખાતું. અરે મને કે તમે દેવાંશીની ચેનલમાં આવું બોલ્યા સાહેબ તમે. મેં કીધું જો હું આ વખતે ખોટો પડીશ ને તો હું કદી આકલન નહીં કરું અને કદી વિડીયો પણ નહીં બનાવું. સદનસીબે મારી આબરૂને વિશ્વસનીયતા બચી ગઈ. પણ હું તમને કહું કે એ ચોક્કસ લાગતું હતું જમીન પર જે ગયા હોય ને, દેવાંશી જમીન પર ગઈ હતી, હું તમે બધા આપણે જમીન, આપણને લાગતું હતું કે આ વખતે માહોલ અલગ છે, પ્રજામાં આક્રોશ હતો. અને કોંગ્રેસે તમને કહું એમને પોતાના બેરોજગારીના, ગરીબીના, મોંઘવારીના, આર્થિક અસમાનતાના અને સૌથી વધુ ચાલ્યું હોય તો સંવિધાન ચાલ્યું છે ઉત્તર પ્રદેશ. એટલે લોકશાહી બચી ગઈ, ઈવીએમ બચી ગયું, બંધારણ બચી ગયું, અને બીજું કે આ ધાર્મિક નિરપેક્ષતા છે ને એ પણ બચી ગઈ. હવે મોદી સાહેબ મુજરો શબ્દ નહીં બોલે, લખી રાખો. હવે મોદી સાહેબ છે ને હિન્દુ મુસ્લિમ નહીં કરે. હવે મોદી સાહેબ ઘુસપેઠિયાઓની વાત નહીં કરે. ઘુસપેઠિયાની તો થવી જોઈએ, એ ભલે અલગ સંદર્ભમાં બોલતા હતા. એવું તમને ભાઈ ઘુસપેઠિયા કેમ બોલતા હતા? એ મુજરો કરવાની વાત કેમ કરતા હતા? એ ટાર્ગેટ હતું, એ સંદર્ભ જુદો હતો. કારણ કે હિન્દુ મુસ્લિમ કરવાની કોશિશ થઈ, પણ આ ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમ ના થયું. અને આપણે મતદારો છે ને એનો નિરક્ષીર વિવેક ગજબનો છે, એ પુરવાર થયું. મતલબ હિન્દુ મુસલમાન ઊંધું થયું કે મુસ્લિમ એકદમ વન સાઇડ થયા. દેવાંશી, મેં તમને ગઈકાલે કહ્યું હતું એ મારા નિવેદનનું, ના આ ચૂંટણીમાં મુસ્લિમો વિજયી થયા. જો મુસ્લિમોએ પોતાની તાકાત બતાવી અને ઉત્તર પ્રદેશમાં, બિહારમાં, રાજસ્થાનમાં, હરિયાણામાં, કર્ણાટકમાં પોતાની પાર્ટીને મજબૂત કરી, ઇન્ડિયા ગઠબંધનને મજબૂત કર્યું. અને આજે એ જ મુસલમાનોના કારણે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ જે છે એ આ સરકારને બેલેન્સ કરશે. હવે હિન્દુ મુસ્લિમનો એજન્ડા નહીં ચાલે. ભાઈ અયોધ્યામાં તો 5% મુસ્લિમો છે, અને છતાં તમે જુઓ કે 95% હિન્દુઓએ રામ મંદિરના નામે વોટ નથી આપ્યા. એનો અર્થ એ કે લોકોની પ્રાયોરિટીમાં નથી આ. જે લોકો એકદમ કટ્ટર વાતો કરે છે, બીજું કશું જ નથી કરતા, એ મુસ્લિમની એકતા વધારે છે. એ વારંવાર અજયભાઈ તમારી આબરૂ બચાવવા મોદીએ બહુ મોટો ભોગ આપ્યો. મોદી આ વાત કોઈ દિવસ ભૂલશે નહીં. તમે આંકડાની વાત કરો છો, તમારી આબરૂ બચાવવા મોદી સાહેબે બહુ મોટો ભોગ આપ્યો. આ ચર્ચા જ્યારે થઈ જ્યારે ચૂંટણી ઈવીએમ બધું બંધ થઈ ગયું હતું. તમે આંકડાને 2 મિનિટ કહી દો
કહી દો હા. દેશમાં છે ને હા. સરદાર સાહેબે દેશ બનાવ્યો તો નાયબ પ્રધાનમંત્રી બને હા. એ દિલ જોઈએ. એ અહમ નતો ને આખો અહમ નતો. દેશ બનાવી અને નાયબ પ્રધાનમંત્રી બન્યા એટલે આજે પણ સરદાર તરીકે તો આપણે એકલા જ નહેરુ નહીં કહેતા ક્યારે સરદાર, હમ. ભલે દેશના પ્રધાનમંત્રી હતા, Yes. ભલે ઓછો ટાઈમ દેશના નાયબ મુખ્યમંત્રી રહ્યા, નાયબ પ્રધાનમંત્રી રહ્યા, પણ આપણે સરદાર કહીએ છીએ બસ. સરદાર એટલે સરદાર. એ સરદાર એટલે આખો સરદાર. દેશ બનાવ્યા પછી પણ હમ. નંબર 1 ના બને, પ્રધાનમંત્રી ના બને અને એમનો ક્યારેય અફસોસ ના થયો. તો દુનિયા એમને નંબર 1 જ માનતી હતી. તપાઈ અને પછી આજ બનવું પણ તમે કોઈ અને પણ આજે વ્યક્તિ, એમનું આ- number one statue ના, છે. ના, બરાબર, કોઈ પણ વ્યક્તિએ મેં તો છોડવું પડે. અને હું ફરીથી કહું છું આ સરદાર ક્યારે નહીં જોઈ. એટલે વાત સાચી. સરદાર પટેલ વાળા સરદાર ક્યારે કોઈ નહીં હોય. ના, ના, તમે મેં- મારું એ મારું સમયનો DP જોશો, મારું DP જોશો, એ book લાવો ને, હા. દેશના મારે એકમાત્ર recommend સાહેબ કરવી સરદાર છે. સાહેબ. હા. હમ. દિવાનસિંહ, હા. તમે આપણે બધા ગુજરાતી ભાષાના પ્રેમી છીએ એટલે માટે કહું છું. આપણે ગુજરાતી ભાષામાં જ્યારે અલંકાર શીખવાડતા હતા ને હા. ત્યારે એવું કહેવાતું હતું કે સરદાર એટલે સરદાર. હા. સરદાર માટે બીજું કોઈ જ વિશેષણ ના હોઈ શકે. સરદાર એટલે સરદાર. એટલે મને 10મું ધોરણ ને 9મું ધોરણ યાદ આવી ગયું. નિર્માણ કરીને પછી પણ 100% પ્રધાનમંત્રી ના બનવા આપણે કોઈ અફસોસ મેં નહીં. નેશનલ આર્કાઇવ્સના લેટર્સ વાંચ્યા છે. તમે એ વખતના લેટર્સ બધા જુઓ તો જે ડીસીસી હતા એના માટે દેશભરના નેતાઓ સરદાર પટેલને લેટર લખતા હતા, નહેરુને નહોતા લખતા. Yes, એ વખતે તમે yes. લેટર વાંચો તો ખબર પડે. જ્યાં સુધી આંકડાઓનો સવાલ છે, તમે એબીપીના 1 તારીખે એક્ઝિટ પોલના દિવસે જ 280 એનડીઓનો આંકડો આપ્યો હતો. રોનકને યાદ હશે. Yes. એ વખતે બધા હસતા હતા, પેનલમાં બેઠેલા ને બધા, હા. કે આમની ચસકી ગઈ લાગે છે. કારણ કે 400ના મૂળમાં બધા હતા અને આખરે 280ની આસપાસ 293 આવી. મને બહુ ગંભીરતાપૂર્વક લાગે છે કે હવે એક્ઝિટ પોલના નાટક બંધ થવા જોઈએ. દરેક ચેનલો કરોડો રૂપિયાનો ખર્ચો એની પાછળ કરે છે ખર્ચા બંધ થવા જોઈએ. અને ખર્ચા. શેર બજાર કોઈ ઉલટું સમજે. શેર ખર્ચા છે, વાત અને સાચી. ધીમા- તમે કહો પછી કહું. અને શેર બજારની માતોશ્રીના શુભ લગ્ન થઈ જાય છે બીજે દિવસે. આપણે જોયું, હા. મારા પોતાના કેટલા લાખો રૂપિયા ગયા હું તમને કહી શકું એમ નથી શેર બજારમાં. અમને અપાતા નહીં યાર, મારે અમારે જરૂર બચી હતી. ગયા એટલા માટે હું ક્યારેય રોકતો નથી. અને મેં કોઈ મારા દિવસ રોકતો નથી. એટલે બચી ગયા. અને જ્યાં સુધી મેં નરેન્દ્ર રિઝલ્ટના દિવસે invest કર્યા તો plus થઈ ગયા. નરેન્દ્ર મોદીની વાત કરીએ, નરેન્દ્ર મોદી એમની સભાઓમાં હંમેશા સૂત્રો બોલાવતા હોય છે કે અબ કી બાર, લોકો બધા બોલે મોદી સરકાર, ને નરેન્દ્રભાઈ ખુશ થઈ જતા હતા. હવે જ્યારે સરકાર બન્યા પછી જો આવી ફરીથી સૂત્ર બોલાવશે અબ કી બાર, તો લોકો ચોક્કસ કહેશે કાક ઘોડે કી સરકાર. Heavy remarks આપી દીધા છે ને. Yes, yes. તમે કંઈક કહી રહ્યા હતા ને સર, તમારે પણ કંઈક કહેવાનું બાકી હતું. ના ના પતિ સરદાર વાળું કહેવું. સરદાર, Okay. મારે તો ખાલી એટલું જ કહેવું હતું કે આ જે ઓપિનિયન પોલ ને એક્ઝિટ પોલ જે આપે છે ને, હા. હું કહું છું કે એ જે રિસર્ચ કરનાર સંસ્થા છે ને એને પોતાનો ડેટા પ્રકાશિત કરવો જોઈએ. મેં દિવાનસિંહના પેલામાં જ્યારે કહ્યું હતું કે આ ખોટો છે, એનો અર્થ એ છે નરેશ 140-145 કરોડની જનતા, એમાંથી 96.8 કરોડ મતદાતાઓ, એમાંથી 60 કરોડ લોકો મતદાન કરે અને તમે 25 લાખનો ડેટા લઈને કે 50 લાખનો ડેટા લઈ અને આખા દેશને 400 સીટ પ્રોજેક્ટ કરી દો અને એને કારણે, અને બીજું કે બેજવાબદારીપૂર્વક તમે પ્રોજેક્ટ કરી દો કોઈ પાર્ટીના કે કોઈ વ્યક્તિના દબાણ હેઠળ, અને એને કારણે જે શેર બજારમાં જે ઉછાળો આવે અને લોકોના જે લાખો 31 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા લોકોના, એના માટે જવાબદાર કોણ? એટલે જવાબદારી ફિક્સ થવી જોઈએ. એ એટલા પૂરતી જ મારી વાત છે કે આ બે જવાબદારી તમે જે કહ્યું એની સાથે હું સંમત છું. માત્ર એક્ઝિટ પોલ નહીં, આ દેશના સૌથી જવાબદાર નેતાઓ નંબર 1 અને નંબર 2 એમણે ટેલિવિઝન interviews ચેનલ માં ઉપર આવીને કરેલું. કે 4th તારીખ પહેલા તમે રોકાણ કરી લેજો, શેર બજાર એટલું ઉછળશે કે એનું પ્રોગ્રામિંગ કરનારા ગાંડા થઈ જશે. સાહેબ હું તમને કહું, સેબીની દ્રષ્ટિએ આ ખોટું છે, સેબીની દ્રષ્ટિએ આ ક્રાઇમ છે. એટલા માટે, અને એમાં બીજા બે મહાનુભાવો હતા, સરકારની છે. એસ જયશંકરે એવું કહ્યું હતું કે આખા માત્ર શેર બજારનો નહીં, આખા ભારતનો સ્ટોક ઉપર, એવી મારી માહિતી, આખા ભારતનો સ્ટોક ઉપર જશે. અને નિર્મલા સીતારામને પણ કહ્યું હતું. આ ના કહી શકાય, દેશના ફાઇનાન્સ મિનિસ્ટર છે, નિર્મલા સીતારામન એટલો કોન્ફિડન્સ હતો તો ચૂંટણી લડતા. પણ ચૂંટણી ના લડ્યા. અને એમને તો એવું કહ્યું કે મારી પાસે પૈસા નથી. દેશના ફાઇનાન્સ મિનિસ્ટર એવું કહ્યું કે મારી પાસે ચૂંટણી લડવાના પૈસા નથી. એની કરતા ગેનીબેન મજબૂત કહેવાય. એક્ઝેક્ટલી નિર્મલા સીતારામ કરતા તો આપણી ગેનીબેન મજબૂત નીકળી. પણ હું તમને ક્લોઝિંગ કહું, તારી બસ ના, એટલે હું ક્લોઝિંગમાં ખાલી બુક રેકમેન્ડ કરી રહી છું. મને એવું લાગ્યું કે સરદાર પટેલ વિશે વાત નીકળી છે તો આ રાજમોહન ગાંધીની છે, સરદાર પટેલ એક સમર્પિત જીવન, એ વાંચવી જોઈએ. તો હું તમને કહી દઉં કે આ બુક જ્યારે પબ્લિશ થઈ અને આ બુક માટે રાજમોહન ગાંધી જ્યારે સંશોધન કરતા હતા ત્યારે હું પત્રકારત્વમાં ટ્રેની રિપોર્ટર હતો લોકસત્તા જનસત્તા ઇન્ડિયન એક્સપ્રેસ બરોડામાં. અને રાજમોહન ગાંધી જે છે ઇન્ડિયન એક્સપ્રેસના
ચેન્નાઈ એટલે કે મદ્રાસના રેસિડેન્ટ એડિટર હતા અને એ સંશોધન કરવા માટે આવતા ત્યારે વડોદરા રેલવે સ્ટેશને ઉતરતા અને વડોદરા રેલવે સ્ટેશનથી પછી એ ટેક્સી કે કંઈક કરીને એ ત્યાં જતા અને એક ટ્રેની રિપોર્ટરને રેસિડેન્ટ એડિટર જવાબદારી સોંપે એમ પ્રકાશ ન સાહેબ મને જવાબદારી સોંપતા કે અરુણ સૌરીનો મેસેજ આવ્યો છે એમને મદદ કરજો અને 2 વખત એમને બાઇક પર વલ્લભ વિદ્યાનગર ને કરમસદ લઈ જવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નખશિક પત્રકાર ને નખશિક સાચા ઇતિહાસકાર રાજમોહન ગાંધી અને સજ્જન માણસ અને બિચારાને રેલવેમાં ટિકિટ ના મળીને તો એને એવું કીધું સેકન્ડ ક્લાસ હોગી તો અભી ચલેગી. એટલે હવે એ જમાનામાં તમને ખબર છે કે ઓનલાઈન ગાંધીજીના અને બીજું કે એ જમાનામાં ઓનલાઈન તો પેલું ટિકિટ કન્ફર્મ થતી નહોતી એટલે માહુરકર દાદાને રિક્વેસ્ટ કરતા અમે અને માહુરકર દાદા એમની ટિકિટ બુક કરી આપતા. આ એવા એટલે હું તમને કહું કે આ માણસે કેબિનમાં બેસીને કે એસી કેબિનમાં બેસીને આ બુક નથી લખી. રાજમોહન ગાંધી સાહેબે બહુ જ રિસર્ચ કર્યું છે, એક જગ્યાએ જઈને આર્કાઇવ્સ બેસીને વાંચ્યા છે એ માણસે. આમાં પ્રસ્તાવનામાં એમણે બહુ સરસ લખ્યું છે કે ઇતિહાસ એવું કહે છે કે ગાંધીએ સરદારને અન્યાય કર્યો અને જો એવું હોય તો એ મારી નૈતિક જવાબદારી છે કે હું એટલીસ્ટ પુસ્તકમાં એમના ચરિત્રને ન્યાય કરવાનો પ્રયત્ન કરું. એટલે આમાં ખરેખર જે સરદાર પટેલનું એકદમ રિસર્ચ કરીને જે લખાયું છે અદ્ભુત છે. જો તમે અને આ તો બહુ આમ શરતી છે પણ છતાંય હું એ બોલીશ કે ગુજરાતી છો તો તમારે સરદાર પટેલ વિશે તો વાંચવું જોઈએ. ગાંધી અને સરદાર આ પ્રભાવ છે રોનક રાજ્યની પટેલનો કે આ કહે છે કે હું તો બોલીશ એમ. થેન્ક યુ સો મચ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ